કેમ છો વાલા વિદ્યાર્થીઓ? હું અનિત તરસરિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રવીણ પાટીલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર. કેમ છો બધા મજામાં? યસ સર, આપણે આજે મળ્યા છે તો જે જી 5 સાહેબ. પગલા તલાટીના છે, જે આપણી ટેસ્ટ લેવાયેલી હતી 30/4/2023 અને રવિવારે, તો એનું આપણે મેથ્સ અને રીઝનિંગનું સોલ્યુશન આજે કરીશું સાહેબ. મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશનમાં જોશું કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. પણ હા, આ ટેસ્ટ કઈ હતી સાહેબ? તો આ 4થા નંબરની ટેસ્ટ હતી. જોઈએ આપણે ક્વેશ્ચન કઈ રીતના પૂછાતા છે, કયા પૂછાયેલા છે, અને લગભગ બધાએ સોલ્વ કરેલા જ હશે, અને ઈઝી હશે, અઘરા હશે, જે હશે આપણને ખબર પડી જશે. બટ હા સાહેબ, અત્યાર સુધી જો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો પ્લીઝ તમે કરી લેજો, કેમ કે આમાં અવનવા કોર્સીસ આવે છે અને એ તમારા માટે બેનિફિશિયલ પણ હોય છે. તો તમે જો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે ને આજે કરી લેજો. આ એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુ છે તો તમને અમારા બેકગ્રાઉન્ડમાં જે દેખાતું છે, આ બધા જ કોર્સીસ અવેલેબલ છે. ઓનલાઈન જે રેકોર્ડેડ કોર્સ કહેવાય એ બધા જ અવેલેબલ છે. પ્રાઇસ વિથ વેલિડિટી બધું જ દીધેલું છે. વધારે ઇન્ફોર્મેશન આમાં તમારે જોતી હોય તો એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી લો એટલે થરો એકદમ નોલેજ તમને મળી જાય. ડન. એના સિવાય સાહેબ જે કહેવાય કે એકદમ ફટાફટ રિવિઝન કરવું છે, ફટાફટ વિડીયો તમારે ભગાવીને ચેક કરવું છે કે હું કન્ટેન્ટમાં બરાબર જતો છું કે નહીં, તો 99 રૂપિયાનો જે કોર્સ છે, મતલબ આપણા અલગ અલગ જેટલા બી કોર્સ છે એ પર કોર્સિસ 99 રૂપિયામાં એ લોકો પરચેસ કરી શકે છે. યસ, એમાં એ મહા ડિસ્કાઉન્ટ ઓફર છે. કયા કયા વિષય છે? તો સામાન્ય વિજ્ઞાન, ગણિત, રીઝનિંગ, બંધારણ, પંચાયતી રાજ, બધા જ વિષયો છે. તો એકવાર ત્યાં બી જજો અને એકવાર ચેક કરી લેજો. બટ હા, હવે એની વેલિડિટી 5/7, મતલબ સોરી 7/5 છેલ્લી ડેટ એ છે. તો એના પહેલા તમે લઈ લેજો, એટલે 15 દિવસમાં તમને 15 દિવસની વેલિડિટી રહેશે, એટલે તમારું એક રિવિઝન એ ફટાફટ બી થઈ શકે. ઘટિત સર, ચલો સર. અને બીજું કે આ ટેસ્ટ તો આપણી આ 4થા નંબરની ટેસ્ટ છે અને હજુ એક બાકી છે. તો એ ડેટ કઈ છે? એ 3/5 બસ એ છેલ્લી એક્ઝામ છે અને એની પ્રાઇસ મારે બોલવા જેવી છે નહીં, તમને ખ્યાલ જ હશે. ઘટિત. ચાલો સ્ટાર્ટ કરીએ સાહેબ. સાહેબ પહેલો ક્વેશ્ચન છે મેથ્સ નો, તો હું શરૂઆત કરું થોડું. શું કહેવા માંગે છે? આપેલી બે સંખ્યાઓએ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 25% અને 40% જેટલી વધારે છે, તો આપેલી બે સંખ્યાઓનો ગુણોત્તર જણાવો. સાહેબ આમાં બેઝ ધારવું પડશે ને મારે. સમજો કે બે સંખ્યા, એક તો એક એ હોઈ શકે, બીજી એક બી હોઈ શકે અને ત્રીજી એક સી હોઈ શકે. હવે કઈ છે શું? આપેલી બે સંખ્યાઓ એ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે, તો આને હું 100 ધારી શકું ને સાહેબ? યસ, આ હું 100% ધારું તો આ કેટલા છે? તો આ 25% અને 40% વધુ હોવું જોઈએ. મતલબ આ 25% એટલે આ 125 થશે, અને બીજું પેલું 140 છે, તો આ કેટલા થશે? 140%. આ વધુ થઈ ગયા. ઓકે, પછી શું કહે છે? તો આપેલી બે સંખ્યાઓનો ગુણોત્તર જણાવો. આપેલી બે સંખ્યા એટલે એ અને બી નો ગુણોત્તર જાણવાનો છે. ઓકે, તો આમાંથી આપણને એટલી ખબર પડતી છે કે આનો મારે ગુણોત્તર જાણવાનો છે, તો આ 125/140 થાય. યસ, આવી રીતે થાય. ઓકે, તો આનો મારે ગુણોત્તર જાણો હોય તો જેટલા વડે વધારે મેક્સિમમ ભગાતું છે હું ભાગી કાઢું તો આપણને ખબર પડી જશે. તો આ હું ભાગું તો આ કેટલા વડે થાય? તો 28×5 140 થાય. રાઈટ ને સર? યસ. અને આ કઈ રીતે થાય છે? તો મને આ ખબર હોવી જોઈએ કે આ કેટલા થતા છે. તો આ કેટલા થશે સાહેબ? તો 25×5 થાય, તો 25/28 થવું જોઈએ. એવો તો ઓપ્શન મને દેખાતો નથી. આ દેખાય છે પણ અહીંયા મેળ પડતો નથી, કેમ કે અહીંયા 40 છે. અને સાહેબ મને એવું લાગતું છે કે બધા આવું ફટાફટ કરી બી નાખે. આ દેખાય છે એટલે. પણ આનો એકચ્યુઅલી આન્સર કયો આવે? 25/28 કશે જ નથી, એટલે જવાબ આવે આપણો ડી. એક પણ નહીં, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચલો બીજો ક્વેશ્ચન આપણને શું કહે છે ચેક કરી લઈએ સાહેબ. ચાલો સવાલ નંબર નેક્સ્ટ વાંચીએ મિત્રો. શું લખ્યો છે? તો કે 225 વડે વિભાજ્ય હોય તેવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યા ઓછામાં ઓછી કેટલા અંકોની હશે? અચ્છા, સંખ્યા બનાવવા માટે એને સ્પેસિફાય કર્યું કે તમે 0 અને 1 જ વાપરી શકો, તમે બીજી કોઈ સંખ્યા વાપરી શકો નહીં. અચ્છા, 225 વડે વિભાજ્ય હોય તેવી, તો કે સાહેબ 225 એટલે શું? તો કે સાહેબ 25×9 એટલે 25 અને 9 એ બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા શોધો તો મારું કામ થઈ જશે. એ કેટલા અંકની હશે તેવી ઓછામાં ઓછી સંખ્યા મારે શોધવાની છે, અને કેટલા અંકની હશે તેનો જવાબ મારે આપવાનો છે. 25 વડે કઈ સંખ્યા વિભાજ્ય હોય? તો કે સાહેબ એવી દરેક સંખ્યા
જેની પાછળ 00 આવશે અથવા તો 25 ના ઘડિયાના અંકો આવશે, 25, 50, 75 એવું આવશે. તે દરેક સંખ્યા કોના વડે ડિવાઈડ થશે? તો કે 25 વડે ડિવાઈડ થશે. ત્યાર પછી તો કે સાહેબ 9 ની ચાવી શું છે? તો કે સાહેબ અંકોનો સરવાળો હું કરતો જાઉં, જો તે 9 અથવા 9 ના ગુણકમાં આવતો જશે તો તે દરેક સંખ્યા કોના વડે ડિવાઈડ થશે? તો કે 9 વડે ડિવાઈડ થશે. તો સાહેબ 25 અને 9 વડે ડિવાઈડ થાય એવી કમ્બાઈન્ડ સંખ્યા બનાવું તો સાહેબ સૌથી પહેલા 9 વડે ડિવાઈડ થાય તેવી સંખ્યા હું બનાવું તો તેના માટે હું 1 નો ઉપયોગ કરું. તો કે સાહેબ 1 હું લખી દઉં, 1 2 3 4 5 6 7 8 9. આ 9 આંકડા છે, આમનો સરવાળો પણ 9 છે, એટલે આ 9 વડે કમ્પ્લીટ ડિવિઝિબલ હશે. અચ્છા, ત્યાર પછી શું? તો કે સાહેબ મારે એવું પણ જોઈએ કે તે 25 વડે ડિવાઈડ થાય. અચ્છા, તો અહીંયા હું 1 0 મૂકીશ તો 10 થશે, આ 25 ના ઘડિયામાં આવશે નહીં, એટલે મારે અહીંયા કમ્પલસરી 00 મૂકવા પડશે. જેથી 00 મૂકતા આ 225 વડે ડિવિઝિબલ થઈ જશે. કેમ? કેમ કે તે 25 અને 9 બંને વડે ડિવિઝિબલ છે. ઓકે, તો આના આંકડા કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 વખત 1 લખ્યો તો Okay. આ 10મો અને આ 11મી વખત, એટલે 11 અંકોની સંખ્યા તમારે સવી જોઈએ સાહેબ. ઓકે, યસ. એટલે મતલબ આ 9 ની ચાવી અને 25 ની ચાવી આપણને ખ્યાલ હોવી જોઈએ. મતલબ અઘરું નથી, હા, બહુ બટ અઘરું એના નથી. બેઝ પર જવું પડે. Yes, yes, yes. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સાહેબ, શું કહે છે આપણને? યસ સર, 11મો ક્વેશ્ચન. હાજી, m એ n કરતા જેટલા વર્ષ નાનો છે તેટલા જ વર્ષ z કરતા મોટો છે. m એ n કરતા નાનો છે. ઓકે, એ જેટલા વર્ષ નાનો છે મને ખબર નહીં, પણ n કરતા જેટલા વર્ષ નાનો છે સાહેબ, હું માઇનસની નિશાની મૂકી દઉં છું. કોણ નાનો છે? m. એ એટલા જ વર્ષ z કરતા મોટો છે, એટલે પ્લસની નિશાની મૂકી દઉં છું. ઓકે, પછી કહે છે જો n અને z ની ઉંમરનો સરવાળો, n અને z ની ઉંમરનો સરવાળો કેટલો આપી દીધો તમને? તો કે સાહેબ z પ્લસ n લખો કે n પ્લસ z લખો, ચાલશે. ઓકે, 60 વર્ષ છે. તો n અને m ની ઉંમરનો તફાવત કેટલો હશે? સાહેબ સૌથી પહેલા આ બધાનો કા ગુણોત્તર રિલેશન હોવું જોઈએ. કોણ આટલા ગણું છે, એટલા ગણું છે, આટલા વર્ષ ઓછું છે, વધુ છે, એવી કોઈક માહિતી મારી પાસે હોવી જોઈએ, જે અહીંયા કંઈ પણ આપી ન હોવાથી હું એમના રિલેશન કે પછી ગુણોત્તર બનાવી શકતો નથી. તેથી મને અહીંયા ગણતરી માટે માહિતી કેવી પડે છે સાહેબ? અધૂરી પડે છે. તેથી આનો જવાબ આવશે માહિતી અધૂરી છે. યસ સર, આમાં ગુણોત્તર ને એવું કંઈક આપ્યું હોતે અથવા m એને રિલેટેડ હા. z રિલેટેડ કંઈ હોતે તો મને બધાયનો ખ્યાલ પડી સરવાળો જતે. આપ્યો હોતે તો તો પણ ખબર પડી જતે, પણ આમાં માહિતી અધૂરી લાગે છે. એટલે આન્સર કયો આવશે? ડી. ઓકે સાહેબ, નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, કોઈ સમાંતર શ્રેણીમાં a જે છે તે a12 આપ્યું છે, એ 12મું પદ આપણને આપ્યું છે. સમાંતર શ્રેણીનું કેટલું આપ્યું છે? 37. અને d એમનો તફાવત કેટલો આપ્યો છે? 3 છે. તો સમ ઓફ 12 ડિજિટ એટલે કે સમ ઓફ 12 નંબર્સ, 12મા પદ સુધીના અંક, બધા જ પદોનો સરવાળો તમારી પાસેથી માંગ્યો છે. એનો અર્થ એવો થાય. અચ્છા, તો કે સાહેબ સૌથી પહેલા મને એટલું ખબર પડે છે કે મને સરવાળો માંગ્યો છે, તો Sn નો ફોર્મ્યુલા છે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ પહેલું પદ વત્તા અંતિમ પદ, એટલે આપણે એને લાસ્ટ એવું લખી દઈએ છીએ. આની ગણતરી કરવા માટે મને શું જોઈશે? તો કે સાહેબ સોરી, આ નીકળી ગયું છે, ઇન્ટુ a પ્લસ n. આની ગણતરી કરવા માટે મને જોઈએ છે અહીંયા a એટલે પહેલું પદ. પહેલું પદ સાહેબ મળવા માટે હું કિંમત મૂકીશ. તો કે સાહેબ an બરાબર એક ફોર્મ્યુલા છે, તો કે an બરાબર શું થાય? તો કે સાહેબ an બરાબર આપણને જે 37 આપ્યું છે તે 12મું પદ છે. મારે કઈ કરવા નથી, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કરી દેવાનું છે. યસ. અચ્છા, a તો કે મારી પાસે નથી, પણ મારી પાસે a12 છે. તો a12 બરાબર a પ્લસ n ની જગ્યાએ મેં કેટલા લીધા સાહેબ? 12 માઇનસ 1 ઇન્ટુ ડી. અચ્છા, a12 મારી પાસે 37 છે, અને બેઠું જ મૂકી દઈશું આપણે. તો કે 37 a બરાબર 12 માંથી 1 જશે 11, અને ડિફરન્ટ દાખલામાં આપ્યો છે કેટલો છે? 3. તો કે સાહેબ આ 3 ગુણાકાર આવી જશે. આ બંનેનો ગુણાકાર 33 થશે, માટે a બરાબર 37 માંથી 33 પેલી બાજુ આ 33 જઈને માઇનસ થઈ જશે, તો આવશે કેટલા? 4. આ a ની કિંમત આવી ગઈ. અહીંયા હું સાહેબ પુટ કરી દઉં છું, એટલે મારો જવાબ આવી જશે. અચ્છા, ઈઝી છે. કઈ કરવાનું છે એની n, તો કે n કેટલું લેવાનું? તો કે એને કીધું જ છે S12 નો સરવાળો, n લઈ લઈશું 12.
12/2 સૂત્રમાં કિંમત મૂકવાની છે મિત્રો. ચાર. બીજું કઈ કરવાનું નથી. 4 વત્તા લાસ્ટ પદ એટલે 12મું આપણને Yes. દાખલામાં છાપ્યું છે એ છે 37. એટલે આ શું થઈ જશે તો કે સાહેબ 6 વખત આ કપાઈ જશે, 2 છંગ 12. હમ આ 37 વત્તા 4 41 થશે. 41 ગુણ્યા 6 એટલે 6 એકુ 6 અને 6 ચોક 24 એ આગળ બેઠા આવશે. Yes, 246 એમનો સરવાળો થવો જોઈએ. આ તમારો જવાબ હશે મિત્રો. ઈઝી કહેવાય પણ આપણે ધ્યાન રાખીને ગણતરી કરવી પડશે. ચાલો અગેન સવાલ શું છે અનિત સર? યસ સર. 64 ઘન સેમી ઘનફળ ધરાવતા બે સમઘનોને જોડવામાં આવ્યા છે. અચ્છા, સમઘન સૌથી પહેલા હું તમને બનાવી આપું છું, ધ્યાનથી જોશો. આ સમઘન છે. આ જે સમઘન છે સાહેબ એનું ઘનફળ તમને આપ્યું છે. ઘનફળ એને આપ્યું કેટલું તો કે 64 સેન્ટીમીટર ક્યુબ. સાહેબ ઘનફળનું સૂત્ર થાય એ નો ક્યુબ. એ એટલે બાજુ, હું નામ એને એ આપું છું. એ નો ક્યુબ થાય 64 નું, એટલે 64 જે છે તે ક્યુબ છે એ નો. તો મને એ ની કિંમત જોતી હોય તો ઘનમૂળમાં મારે 64 કરવા પડશે. યસ સર. એટલે એ બરાબર 4. 4. એ બરાબર 4 આવશે તો મારે કઈ કરવાનું નથી. મારે સિમ્પલ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે પૃષ્ઠફળનું સૂત્ર શું થાય. મિત્રો પૃષ્ઠફળ એટલે બહુ હેવી વર્ડ છે એવું સમજતા નહીં. સમજો કે તમારી પાસે એક ક્યુબ છે જે છોકરાઓ પઝલ ક્યુબ આવે છે સોલ્વ કરે છે, એ કોઈને ગિફ્ટ કરી દેવો છે. તો પૃષ્ઠફળ એટલે શું તો કે એની બધી 6 બાજુએ આપણે એક કાગળ લગાવીને આને રેપ કરીને કોઈને ગિફ્ટ તરીકે આપી દઈશું. એક્ઝેક્ટલી. તો કે સાહેબ એક બાજુએ કેટલી જરૂર પડશે તો કે એક ચોરસની જરૂર પડશે. એવા આની અંદર 6 ચોરસ છે. એક સામે છે, એક પાછળ, ત્યારબાદ એક ઉપર, એક નીચે, એક ડાબે, એક જમણે. ટોટલ 6 છે. તો પૃષ્ઠફળ એકના કેટલા થશે તો કે 6. તો કે સાહેબ 2 લેવાના છે તો લોકો શું કરશે 12 લઈ લેશે. ઓકે. 12 નથી લેવાના મિત્રો. આની બાજુમાં જેવો એક ક્યુબ મૂકશો તો આની આ દિવાલ અને પેલાની એક બીજી દિવાલ એ બંને મર્જ થઈ જશે ને Yes. અહીંયા દિવાલ જ નહીં રહેશે. અહીંયા એક આખો લંબઘન તૈયાર થઈ જશે. એક્ઝેક્ટલી સર. સમજાય છે સાહેબ? હમ એક લંબઘન તૈયાર થઈ જશે. તો આ દિવાલ ઓછી થઈ જાય. હમ. તો કે 12 માંથી દિવાલ કેટલી ઓછી થઈ ગઈ 2. 2. તો એવી 10 બાજુ રહી જે દરેકનું ક્ષેત્રફળ 4 નો વર્ગ આવશે. હમ આટલું એ બનતા નવા જે લંબઘન હશે એનો શું આવશે પૃષ્ઠફળ આવશે. અચ્છા, તો સાહેબ શું થશે તો કે સાહેબ 10 ગુણ્યા 16. 16. 10 ગુણ્યા 16 કેટલા થઈ જાય 160 સેન્ટીમીટર વર્ગ એવું લખવાનું છે. ઓકે. તો આ રહ્યો તમારો જવાબ. યસ સર. સાહેબ આનો મતલબ એવો ને કે હવે કઈ ગિફ્ટ મારે પેક કરવા જાવ ને તો એવું કહીશ કે આ પૃષ્ઠફળ કરી આપો, બરાબર ને? એટલે એ લોકોને બી કંઈક નવું લાગે કે સાહેબ આ પૃષ્ઠફળ લાવ્યા છે. હેવી વર્ડ લાગે છે ગણિતનો પણ એટલો બધો છે નહીં. ઓકે સાહેબ, બીજું શું કહે છે? એ બી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે અને બી 1 અને 4 છે. તો બિંદુ એ ના યામ શોધો. સાહેબ બહુ હેવી લાગતું છે સાહેબ શબ્દ. ના ના, કોઈ એવી નથી સાહેબ. એક વર્તુળ છે સાહેબ, એનો વ્યાસ આપ્યો AB. આ A, આ B, આ વર્તુળનું કેન્દ્ર છે O. અચ્છા, AB વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું જે કેન્દ્ર છે બરાબર છે તેના યામ તમને આપ્યા છે 2 અને -3 એવું આપ્યું છે. મિત્રો અને ત્યાર પછી આગળ શું કહ્યું છે? અચ્છા, આ આપ્યા છે 1 અને 4. 4. આના યામ આપ્યા છે, આના પૂછ્યા છે. હમ એક મધ્ય બિંદુનો ફોર્મ્યુલા છે, તે રીતે આ કરી શકાય. સમજી લઈએ. મધ્ય બિંદુ માટે અહીંયા આના યામ x અને y કહેવાય. આ થઈ જશે x2 y2. હમ આ થઈ જશે x1 y1. હમ ઓકે. ફોર્મ્યુલા શું કહે છે તો કે સાહેબ x અને y ના જે યામ છે તે થશે શું તો કે x1 x2 ડિવાઈડ બાય 2 અને y1 y2 ડિવાઈડ બાય 2. ઓકે. x અને x આપણે સાથે રાખીએ તો થશે x બરાબર x1 પ્લસ x2 ડિવાઈડ 2. આ x2 છે, એક મિનિટ પાછું લખી દઉં છું, પ્લસ x2 ડિવાઈડ 2 અને આ બાજુ થઈ જશે y બરાબર y1 પ્લસ y2 ડિવાઈડ 2. ઓકે. અચ્છા, આપણી પાસે કોની કિંમત છે
તો કે સાહેબ x1 મારી પાસે નથી, મારે એ શોધવાનો છે, પણ x મારી પાસે છે 2. ઓકે 2 બરાબર x1 તો હું શોધવાનો છું, એક્ઝેક્ટલી પ્લસ x2 કેટલો આપી દીધો છે તમને, r1 ના છેદમાં 2. ઓકે અચ્છા, આ 2 અહીંયા આવીને ગુણાકાર થશે તો 4 બરાબર x પ્લસ 1, અને x બરાબર શું થઈ જશે કે આ પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ થઈ જશે, એટલે અહીંયા જ લખી દઉં છું x બરાબર 3. x બરાબર 3 ક્યાંય દેખાય છે તો ઘણી બધી જગ્યાએ છે, પણ પ્લસમાં જોવાનું છે જે 2 જગ્યાએ છે. ઓકે, હવે હું y ની વાત કરું છું તો કે y કેવી રીતે મળશે, તો કે y મને આપી દીધો છે -3 છે. ઓકે, y1 મારે શોધવાનો છે અગેન x1 ની જેમ. ઓકે, y2 ની કિંમત કેટલી આપી દીધી છે 4 છેદમાં 2. આ 2 અહીંયા ગુણાકારમાં આવશે તો સાહેબ શું થશે, તો કે -6 થઈ જશે. -6 બરાબર શું થશે, તો કે y1 પ્લસ 4. આ અહીંયા લઈ જાઉં છું મિત્રો, -6 બરાબર y1 પ્લસ 4 હોય, આ 4 પેલી બાજુ જઈને માઇનસ થઈ જશે, એટલે y1 બરાબર શું થઈ જશે, -6 -4. માઇનસ માઇનસ સરવાળો થાય પણ નિશાની આવશે માઇનસ. તો આ y1 ની કિંમત આવી. અચ્છા, તો આપણી પાસે x1 આવી ગયો કેટલો 3, અને y1 આપણે લઈ આવ્યા કેટલો -10. આ તેના યામ હોવા જોઈએ. યસ આ તમારી કિંમત છે b. યસ સર. ઓકે સર, અગેન સરેરાશનો સવાલ છે, થોડો ગણવાનો છે. આને લખ્યું છે રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં. હિન્ટ છે મિત્રો, આ કોઈ પણ મહિનો કોઈ કયા દિવસે શરૂ થાય છે એવું ચોખ્ખું લખ્યું છે, એટલે આપણે ગણતરી પ્રોપર કરવી પડશે. રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં એક લાઇબ્રેરીમાં રવિવારે દર રવિવારે 510 મુલાકાતીઓ આવે છે, સરેરાશ 510. ઓકે, સૌથી પહેલા 1 જૂનના રોજ એને રવિવાર કીધો છે, તો ફરી રવિવાર ક્યારે આવશે, તો કે 7+ કરી દો, 8 તારીખે રવિવાર હશે. ફરી 7+ કરી દો તો 15 તારીખે રવિવાર હશે. ત્યાર પછી તો કે 7+ કરી દો, 22 તારીખે રવિવાર હશે. ત્યાર પછી તો કે 7 બીજા પ્લસ કરીશ તો 29 તારીખે રવિવાર હશે. 1 2 3 4 અને 5 ટોટલ મહિનાના 30 દિવસ, એમાં 5 તો રવિવાર છે. વધ્યા કેટલા દિવસ, તો કે સાહેબ વધ્યા 25 દિવસ. યસ સર. ઓકે, હવે કીધું કે આ 5 દિવસ રોજે સરેરાશ 510 લોકો આવે છે. સરેરાશ સાથે જ્યારે પણ પ્રાપ્તાંકોનો ગુણાકાર થાય એ એમના સરવાળા જેટલું કહેવાય. એટલે આ 5 દિવસમાં 5 રવિવારમાં કુલ કેટલા લોકો આવ્યા હશે તે આ સરવાળો આપશે. પ્લસ આ 25 દિવસ જે વધ્યા છે તેમાં અન્ય દિવસે જે છે 240 લોકો આવે છે, તે આ 25 દિવસ આવેલા હોવા જોઈએ. એટલે 240 વડે અહીંયા ગુણાકાર કરીશું. આ ગુણાકાર કરીશ તો સાહેબ 2550 થશે, કેમ કે 525 પેલા 10 ના 5 ગણા, એટલે 2550 લોકો સન્ડે આવ્યા હશે. ઓકે, અને ત્યાર પછી લોકો આવ્યા હશે 25 ગુણ્યા 240 એટલે 0, 25 ચોક 100 નો 0, અહીંયા આવ્યા 10, 25 દુ 50 ને 10 60 એટલે 6000. તમે એમ પણ કરી શકો છો, એક વસ્તુ બતાવું છું, 25 ગુણ્યા 240 કરવું છે તો આ 240 નો ચોથો ભાગ લખો 60 ને એની પાછળ બીજા 2 0 મૂકી દો, એટલે થઈ જશે. થઈ ગયા, સરસ. હવે શું કરવાનું છે, તો કે મારે આખા મહિનાની સરેરાશ શોધવાની છે. એને મને ક્લેરિફિકેશન આપ્યું છે કે મહિનો કયો છે, જૂન છે. એટલે આ બધા જ લોકો સરેરાશ 30 દિવસમાં વહેંચાઈ જશે. અચ્છા, તો આમનો સરવાળો હું કરીશ સાહેબ તો કેટલો થશે, 85 50 8550 ના છેદમાં 30. આ તો ભાગાકાર થઈ ગયો. મને એક ગણતરી સીધી દેખાય છે સાહેબ, અને તો બી નહીં કર્યો તો 3 થી કાપ નાખો. ચાલો 3 થી 3 દુ 6, વધ્યા કેટલા તમારા 2, 3 8 24, એટલે 28 આગળ હોય એવો કોઈ જવાબ છે? એવો તો કોઈ જવાબ નહીં સાહેબ. તો હું તોય આગળ કરું તો વધ્યો અહીંયા 1, 3 5 15, 285 જવાબ આવે. અહીંયા એવો કોઈ ઓપ્શન છે ને 185 છે, ફસાઈ જવાનું નથી. આ તમારો જવાબ છે. યસ. ચાલો વધ્યા આગળ. સરસ સાહેબ, મસ્ત મજાનો સવાલ છે આ, પણ એને શું બરાબર આપ્યું છે તે સમજવાનું. અની
5% આવક બ ની 15% આવકની બરાબર છે. સાહેબ અ ના 5%, અ ગુણ્યા 5/100 થાય. આ બરાબર છે બ ના 15%, એટલે બ ગુણ્યા 15/100. એટલે આ બાજુ આવે ને પેલી બાજુ આને લઈ જાઓ તો થશે અ ભાગ્યા બ બરાબર, સમજી લેશો. 15/100 આ હતું, આ રિવર્સ મલ્ટીપ્લાય થઈ જશે એટલે 100/5 થઈ જશે. 5 આ 100 વડે 100 કપાઈ જશે, 5 × 5, 5 તેરી 15, 15 એટલે અ અને બ નો ગુણોત્તર મળ્યો 3/1. આ કેમ એક જ લાઈન વાંચીને મેં આટલું સોલ્યુશન કર્યું છે એની પાછળ કારણ છે. મને એક વસ્તુ દેખાય છે કે સાહેબ અ ની 5% અને બી ની 15% આવક બરાબર છે, તો મને સિમ્પલ એટલું ખબર પડે છે કે હું ડાયરેક્ટ આનો ગુણોત્તર લઈ શકું છું. અ અને બ, સાહેબ અનિત સર, યસ સર, જ્યારે ટકાવારીની રકમો સરખી હોય, 5% બરાબર 15% એવું હોય તો કોઈ આપણે આમાં પડવાની જરૂર છે નહીં. 15 આ તરફ લખો, 5 આ તરફ લખો અને ગુણોત્તર લઈ લો એટલે ગુણોત્તર આવી જશે. યસ, તો 3/1 આ ગુણોત્તર આવી ગયો મિત્રો. હવે આગળનું વાક્ય વાંચીએ તો એને કીધું છે અને બ ની 10% આવક ક ની 20% આવકની બરાબર છે. અગેન આ બ પાછો અહીંયા કમ્પેર કરવા ગયો છે. બ ની આવક ક ની આવક એ બેનું કમ્પેરિઝન છે. યસ સર, એને કીધું છે કે બ ના 10%, બી ના કેટલા ટકા? 20%. 20. તો 20 તો સીધા અહીંયા લખી દઉં અને 10 અહીંયા, એટલે મારો ગુણોત્તર બની જાય. કેટલો બની ગયો? 2/1 બની ગયો સાહેબ. સવાલ ખલાસ થઈ ગયો. યસ સર, હવે શું પૂછ્યું છે તો કે એને કીધું છે કે સાહેબ જો ક ની આવક 4000 રૂપિયા હોય, કોની આવક છે? આ ક. ક ની આવક કેટલી હોય? 4000 રૂપિયા હોય તો અ અને બ ની કુલ, અ બ અને ક ની કુલ, ત્રણેયની કુલ પૂછી સાહેબ. હું ડાયરેક્ટ એમ વહેંચી શકું નહીં. અહીંયાય બ છે, અહીંયાય બ છે, એટલે મારે શું કરવાનું? પહેલા બ ને ઇક્વલ કરવાનું. હવે અહીંયા હું બ કોમન છે તેને લખું છું, આ બાજુ ક આવશે અને અહીંયા આવશે અ. હવે એક વસ્તુ ખાસ દેખાય છે મને, અહીંયા બી કેટલો છે તો કે બ ની કિંમત 2 છે. આને 2 કરવો હોય તો ગુણ્યા 2 કરવા પડશે. ગુણોત્તરનો નિયમ છે, અહીંયા ગુણ્યા 2 થયો તો અહીંયા પણ ગુણ્યા 2 થશે, એટલે આ 6. 6 બ જો 2 હોય તો ક 1 હોય, એ તો બેઠું જ છે, એટલે આ 1 આવી જશે. 6 ને 2 8 ને 1 કેટલા થઈ ગયા? 9. ઓકે, ફિનિશ. હવે કઈ કરવાનું છે નહીં સાહેબ. એને કીધું છે ક ની આવક કેટલી છે તો કે 4000. એક એકમે 4000 હોય તો બધાની આવક ટોટલ કેટલા એકમ છે? 9. તો કે સાહેબ સીધો 4000 સાથે 9 નો ગુણાકાર કરી દો, 36000 આવશે. યસ સર. આ દાખલો મિત્રો અહીંયા લખેલી જગ્યા પર જ સોલ્વ થઈ જશે. હવે આપણે તેની વાતચીત કરીએ છીએ. મને કઈ કરવાની? આના 5 અને બી ના 15 કરવાના છે, એટલે આ 5 તેરી 15, 5 એકો 5, આ 3/1 આવ્યો. અહીંયા કીધું 10 અને 20, એટલે 20 અને 10 નું કરું તો 2/1. બી ને સેમ કરવાનો છે, એટલે આને 2 કરવા માટે અહીંયા ગુણ્યા 2 કરીશ તો અહીંયા ગુણ્યા 2 થાય, એટલે 6 થઈ જાય. એટલે 6 આ તો 2 આવવાનો જ હતો અને આ આવી ગયો 1. બસ હવે 9 એકમમાં લખવાનું છે. ક ની આવક છેલ્લી છે, એને કીધું જ છે કે ભાઈ ક ને 4000 મળે છે, જે 1 યુનિટ પ્રાઇસ આપી છે દાખલામાં, એટલે સીધો 4000 ગુણ્યા આ બધાનો સરવાળો કેટલો થાય? 9. બધાનો સરવાળો 9 થશે. 9 વડે હું ગુણાકાર કરીશ ને જવાબ મારો 36000 આવી જશે. સો આ રીતે પણ કરી શકાય. આ તમારો જવાબ કહેવાશે. પણ આ તમને અથવા તો જેણે પરીક્ષા આપી છે અથવા આગળ આપવાના છે તેમને સમજાય તે હેતુસર આ સમજાવ્યું. સૌથી પહેલા આમાંય કરી શકાય, આપણે ના પાડતા નથી, પણ જો ટકાવારીની રકમો સરખી આપી હોય તો તમને આની જરૂર પડશે નહીં. તમે ડાયરેક્ટ આમ ગુણોત્તર લઈ શકો છો. એક્ઝેક્ટલી. મતલબ સાહેબ તમે ત્રણ વસ્તુ અહીંયા સમજાવેલી છે. ટાઈમ જતો છે પણ સમજાવવું પૂરેપૂરું છે. સવાલ એવો હતો સાહેબ. યસ, એક્ઝેક્ટલી સર. ઓકે સાહેબ. એક વ્યક્તિ ₹5000 માં એક ટેપ રેકોર્ડર ખરીદે છે, ત્યારબાદ તે તેના રિપેરિંગ પર કેટલો ખર્ચ કરે છે. થોડા દિવસ બાદ તે આ ટેપ ઉપર 6440 માં વેચે છે. જો તેને પડતર કિંમત પર 15% નફો થયો હોય તો તેને રિપેરિંગ પર કેટલો ખર્ચ કર્યો હશે સાહેબ? અચ્છા, સવાલ ઈઝી છે મિત્રો, પણ સવાલ માટે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમને ગણતરી કરતા પહેલા બેઝિક્સ ખબર હોવા જોઈએ. સવાલમાં એટલું જ છે કે 5000 નો ટેપ રેકોર્ડર હતો, 6440 રૂપિયામાં વેચી દીધો છે. આ બે વસ્તુ થઈ છે, બટ ઇન બિટવીન ટેપ રેકોર્ડરની પાછળ ખર્ચો થયો છે જે મને દાખલામાં આપ્યો નથી.
અચ્છા કોઈ વાંધો નહીં, મને એટલું ચોખ્ખું દેખાય છે કે 15% વેપારીએ અથવા તો વેચનારે નફો કર્યો છે. કેટલામાં વેચીને? 6440 માં. ઓકે સાહેબ, 6440 રૂપિયા જે છે આ તે વસ્તુના સીધે સીધા કેટલો નફો કરાવે છે એને? 15%, એટલે એની 115. પાસે 115 થાવેલા હોવા જોઈએ. યસ સર. કોઈ પણ વસ્તુની પડતર કિંમત 100% હોય છે, એટલે હું સીધું આટલું મૂકીશ ને એટલે મને એની પડતર મળી જશે. આ પડતર મને મળી એટલે દાખલો થઈ ગયો ઈઝી. કેમ કે દાખલામાં ખરીદ કિંમત એની આપી દીધી, પડતર કિંમતમાંથી ખરીદ કિંમત હું બાદ કરીશ તો મને સીધો કરેલ ખર્ચો મળી જશે. યસ. એટલે ઈઝી દાખલો છે. જોઈએ છે આપણે 6440 ગુણ્યા 100 છેદમાં 115. હવે સાહેબ આની સર શું થાય? યસ. તો કે સાહેબ પ્રોબ્લેમ એટલો થાય વિદ્યાર્થીને, અહીંયા 5 વડે ભાગાકાર કર્યો 20 આવ્યો, અહીંયા 5 વડે ભાગાકાર કર્યો 23 આવ્યો, અને પછી જીવનમાં દુઃખ આવ્યો 23 નો ઘડિયો આવ્યો. યસ. હવે સાહેબજી એટલું જ કરવાનું છે કે તમને 23 નો ઘડિયો આવડવો જોઈએ. 23 દુ 46 થાય, કેમ કે 23 તેરી 69 હું કાપી શકું નહીં. 23 દુ 46 જેવા હું અહીંયા કાપીશ સાહેબ, સીધું મને દેખાય છે કે અહીંયા 18 વધે છે. હા કે ના? યસ સર. અચ્છા, હવે તમને બીજું કઈ નહીં આવડતું, 25 નો ઘડિયો આવડતો હોય તો બી કામ થઈ જશે. કે સાહેબ હવે શું કરવાનું છે? તો કે સાહેબ 200 ની અંદર 16 ઓછા છે અને આ 25 માં 2 ઓછા છે, એટલે 8 25 8 200 થાય, એટલે 23 8 184. આ સીધા કપાય છે. તોય નહીં ખબર પડે મિત્રો, તો જો ઘડિયા નહીં આવડશે ને તો સાઈડમાં ગુણાકાર કરવા પડશે, અને ક્યારે સમય લઈ જશે એ ખબર પડશે નહીં. તેથી અમે તમને કહીએ છીએ તેમ 13 17 19 અને 23 આ 4 ઘડિયા તમને કરીને જ જવાના છે. યાદ રાખજો, 13 17 19 અને 23 આ 4 ઘડિયા આમ નૈયા ડોબાવી શકે એવા છે. આ 0 અહીંયા બેઠો આવશે. 28 દુ 56, 28 દુ 56, આ પાછળ 0 ને 20 નો 0, એટલે 5600 રૂપિયામાં આ વસ્તુ મને પડી હતી. એટલે સાહેબ આની સાહેબ સીધી પડ કરાઈ ગઈ. યસ. 5000 માં હું ખરીદીને લઈ આવ્યો હતો અને તોય મને આ 5600 માં પડ્યો, એટલે આ રેડિયો ભાઈ રિપેર કર્યા વગર ચાલતો નથી. તો મેં કેટલો ખર્ચો કરી દીધો? 600 રૂપિયા ખર્ચો કરી દીધો છે. યસ સર. આ તમારો સવાલ હતો અને આ તેનો જવાબ હતો. ઓકે સર. નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ, મારા માટે કંઈક આવ્યું છે. જી સાહેબ. એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું, તે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે, તો તે છોકરો ગીતા સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? સાહેબ ખાલી વાંચીને બી થઈ જાય કદાચ કરવું હોય તો. ઓકે, શું કહે છે આપણને? ક્વેશ્ચન આપણે જોઈ લઈએ પહેલા. એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું, હું બોર્ડનો ઉપયોગ નહીં કરું, ખાલી ઇમેજિનેશન પર જઈએ. એક છોકરાનો પરિચય કરતા ગીતાએ કહ્યું, સમજો કે ગીતા હું છું અને હું એક છોકરાનો પરિચય કરાવું છું. શું કહું છું? એમ કહું છું કે તે એટલે કોણ? પેલો છોકરો. મારા મામાના પિતાની, મારા મામા હોય એના પિતા એટલે મારા નાના થાય. ઓકે. ની એકમાત્ર પુત્રી, મારા નાનાની એકમાત્ર પુત્રી હોય એ શું થશે? મારી માતા, મારી મમ્મી નો પુત્ર છે, એનો પુત્ર છે. મારી મમ્મીનો પુત્ર એટલે શું થશે? મારો ભાઈ. કશું કરવાની જરૂર આમાં નથી. તો તે છોકરો ગીતા સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? તો જવાબ આવે ભાઈ. કશું આમાં સાહેબ આવે નહીં. ખોટું લાંબુ ચિત્ર કરવા જવાની જરૂર નથી. ખાલી કરવાનું છે તે મારા મામા ના પિતા એટલે મારા નાના પિતાની એકમાત્ર પુત્રી એટલે મારા નાનાની એકમાત્ર પુત્રી એટલે મારી મમ્મી નો પુત્ર છે, એટલે એવું કહેવાશે કે એ મારો ભાઈ છે. ડન સર. ડાયાગ્રામ બનાવીને બી કરી શકાય. યસ. બટ સાહેબ ઈઝી છે, એટલે સાહેબ તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે, જો આ તમે ડેવલપ કર્યું તો તમે ખાસો સમય બચાવી શકશો. બરાબર છે સાહેબ. અને વારે બધું ડાયાગ્રામની એટલી બધી જરૂર હોતી નથી, અને સાહેબ ક્વેશ્ચન આવા આવી જતા હોય છે, એટલા બધા કે હાર્ડ હોતા નથી. ઓકે સર, હવે શું કહે છે આપણે આગળ જોઈએ. ઓકે સર, સોલ્યુશન તો પૂરું થઈ ગયું છે આપણું મેથ્સ અને રીઝનિંગનું. જો તમે ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ ગણિતનો ખરીદવા માંગો છો તો તમને પાછળ બધી ડિટેલ આપેલી છે. બોચર સાહેબે
થોરો નોલેજ મેં એકદમ કમ્પ્લીટ કરેલું છે, તો એની પ્રાઇસ વિથ વેલિડિટી બધું જ આપેલું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એટલે બધી ડિટેલ મળી જશે. વત્તા એમની આપણી મતલબ ગણિતની બુક પણ અવેલેબલ છે. રિઝનિંગનો પણ કોર્સ અવેલેબલ છે. જો એમાં પણ તમારું થોડુંક અપડેટ કરવાની જરૂર છે કે મારે ફટાફટ આન્સર લાવવા છે, તો આપણો કોર્સ પણ અવેલેબલ છે. જોઈ લેજો એક વખત એટલે બધું તમને ખ્યાલ પડી જશે. વત્તા બુક પણ અવેલેબલ છે. ઓકે, બીજું તલાટી અને જુનિયર ક્લર્ક જે આદર્શ પ્રશ્નપત્ર કહેવાય એ પણ બુક અવેલેબલ છે. 30 જેટલા છે, તો આપણને એ ખ્યાલ હોવી જોઈએ. વત્તા સાહેબ અહીંયા રેન્કિંગ પણ આપેલા છે. Yes, yes. એમેઝોન પર ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, 2, 9 મતલબ મેજોરિટી આપણે ફર્સ્ટ રેન્ક પર સાહેબ રહેલા છે. રહેલા અને બીજી વસ્તુ, આમાં કઈ આપણું કઈ સેટિંગ થાય નહીં, આ એમેઝોન Amazon કરે. છે. બરાબર છે? યસ સર, તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. અને બીજું એ જે પેપર આપેલા છે એમાં મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશન તમને મારી પાછળ દેખાય છે એ રીતના અપ ટુ ડેટ પણ આપેલા છે, તો એ પણ જોઈ લેજો. બીજું આપણી જે જીપીએસએસબી ની જે બુક છે એમાં 87 પેપર્સ આપેલા છે વિથ મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશન. આ સાહેબ એક બુકલેટ છે આખી. ઓહો, એટલે આ આખી બુકલેટમાં મેન આમાં પ્રોબ્લેમ જ સાહેબ ત્યાં હોય છે. યસ, મેથ્સ અને રીઝનિંગ નો થોડોક પ્રોબ્લેમ હોય ગાણિતિક, ઉપયોગ એટલે લેજો બધી જ મિત્રો વસ્તુ આવી ખાસ. ગઈ. અને સાહેબ એમાં કઈ કઈ એક્ઝામો છે, તો આ બધી એક્ઝામો છે સાહેબ 2014 થી લઈને 2022 સુધીના બધા જ પ્રશ્નપત્રો. આમ તેમ નેટ પર ફાફા મારવાની જરૂર નથી. આ બધું બુક જ લ્યો available એટલે છે. બધું જ આવી ગયું. ગોટ ઇટ સર? ઓકે સર, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, થેન્ક યુ સો મચ. તમે અમને બંનેને સાંભળ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગામિત વિજેન્દ્ર તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આઈ હોપ તલાટીની પરીક્ષા હવે ઘણી નજીક છે, બરાબર? અને યુવા ઉપનિષદ દ્વારા જે 5 પગલાં તલાટીના આપણે મોક ટેસ્ટ લઈએ છીએ, જેમાં વિદ્યાર્થીઓના બધા જ સબ્જેક્ટના આપણે આવરી લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે વાત નહીં કરતા, આજે આપણે જે આવનારી જે આપણી તલાટી પરીક્ષા છે, બરાબર, અને તલાટી પરીક્ષાને અનુસરીને જે આપણું આજનું જે ચોથું પેપર હતું, બરાબર, 5 પગલાં તલાટીના, એમાં આપણું ચોથું કયું? મોક ટેસ્ટ 4. તો એમાં આપણા અંગ્રેજીના જે આપણા ક્વેશ્ચન્સ હતા એ અંગ્રેજીના ક્વેશ્ચન્સનું આપણે સોલ્યુશન શરૂ કરીએ. ઓકે વિદ્યાર્થીઓ, શરૂ કરતા પહેલા વિડીયો, હવે જે આવનારી તલાટી પરીક્ષા છે એ તલાટી પરીક્ષા માટે તો ખરા જ, પણ હવે આવનારી જે આપણી જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, જેટલી પણ આપણી જનરલ જે એક્ઝામ આવી રહી છે અત્યારે, તો એ જનરલ એક્ઝામ માટે જે આવનારી આપણી પરીક્ષા છે એમાં આપણા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે આપણે ઓનલાઈન એપ્લિકેશન કોર્સ છે એ ઓલરેડી આપણા તમને પ્લે સ્ટોર પર મળી જશે. એમાં આપણે શું છે તો કે ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સીસ છે. ઓકે, એની અંદર આપણા પંચાયતી રાજ, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, રીઝનિંગ જેવા મહત્વના આપણા સબ્જેક્ટ્સ ઓલરેડી અવેલેબલ થશે. ઓકે, એના પછી જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે આપણે શું તો કે 99માં ઈચ કોર્સીસ જે છે, એટલે કે દરેક કોર્સીસ કયા કયા, તો કે જો તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાન, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, પંચાયતી રાજ, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, આ વિદ્યાર્થી મિત્રો જે આપણો કોર્સ છે એમાં પર કોર્સ એટલે કે
સોરી ઘણા બધા જે કલાક છે દિવસોના એ શું કરી ચૂક્યો છું તો કે સ્પેન્ડ કરી ચૂકેલો છું, એટલે વિતાવી ચૂક્યો છું. નાવ એટલે કે હવે મારે સ્ટડીઝ તરફ કોન્સન્ટ્રેટ કરવું પડશે. તો કે સૌથી પહેલા અહીંયા ખાલી જગ્યામાં શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઓલરેડી આપ્યું છે. ઓલરેડી એટલે શું તો કે પહેલેથી જ. એટલે પહેલેથી એટલે શું તો કે ક્યાં તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શો કરે છે, કાં તો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ શો કરે છે. બરાબર? તો કે તમારી પાસે અહીંયા ઓલરેડી છે, તો અહીંયા જોઈ શકો છો આ તમને સાદો ભૂતકાળ આપેલો છે એટલે આપણને અહીં આવશે. અહીંયા પર તમને સ્પેન્ટ અને નીડ આપ્યું છે એટલે આપણને અહીં આવશે. ઓપ્શન સી માં તમે જુઓ પૂર્ણકાળ બતાવવા માટે અહીંયા આપણે ઓલરેડીનો યુઝ કરીએ છીએ. ઓકે, તો અહીંયા હેવ સ્પેન્ટ અથવા હેડ સ્પેન્ટ તમે લઈ શકો છો. પરંતુ પાછળ શું છે તો કે અત્યારની વાત કરી છે. જે અહીંયા અત્યારની વાત કરી છે એટલે કે ઓલરેડી એટલા હું દિવસોના કલાક વેસ્ટ કરી ચૂક્યો છું. હવે મારે કોન્સન્ટ્રેટ કરવું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા શું છે તો કે અહીંયા તમને ક્રિયા આપી છે અને ક્રિયા આપી છે તો અહીંયા પણ હવે શું કરવાની જરૂર છે તો કે ધ્યાન આપવાની. તો કે નીડ અને કોન્સન્ટ્રેટ ની વચ્ચે આપણે ટુ ઇન્ફિનિટિવ લેશું. બરાબર? એટલે અહીંયા નીડ પછી ટુ નથી આપ્યો તમને. બરાબર? તો આપણો આ સ્પેલિંગ એટલે કે આ ઓપ્શન તમારો ખોટો છે. ઓપ્શન તમારો સી આવશે કે ઓલરેડી આઈ હેવ સ્પેન્ટ મેની ડેઝ ઓન વેસ્ટિંગ ઓફ આર્સ નાવ આઈ નીડ ટુ કોન્સન્ટ્રેટ ઓન સ્ટડીઝ. ઓકે, સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 19 શું હતો તો કે ઓલ ધ ડેસ આર એજિટેટિંગ અગેન્સ્ટ ધ હાઉટી એટીટ્યુડ ઓફ ધ પ્રિન્સિપલ. એટલે કે શું છે તો કે અહીંયા તમારી પાસે વુમન ટીચર્સના ઓપ્શન આપ્યા છે. વુમન ટીચર્સ એટલે કે જે આપણે શિક્ષકો છે તે બધી કેવી છે તો કે સ્ત્રીઓ છે, લેડીઝો છે. તો કે અહીંયા જેટલા પણ અહીંયા આપણી પાસે શું આપ્યો છે તો કે જેટલી પણ લેડીઝ હતી તે બધી શું કહે છે તો કે અહીંયા જે પ્રિન્સિપલનો જે અભદ્ર જે વર્તાવ હતો એ અભદ્ર વર્તાવના વિરુદ્ધ બધી જ લેડીઝોએ શું કર્યું હતું તો કે આંદોલન કર્યું હતું. હવે અહીંયા શું કહે છે તો કે બધી જ લેડીઝોની વાત કરી છે વિદ્યાર્થીઓ. તો અહીંયા જે તમારી પાસે બધી જ લેડીઝો છે એટલે કે લેડી ટીચર છે એ લેડી ટીચરમાં તમારી પાસે બે નાઉન છે. તો કે બંને નાઉન તમારા અહીંયા બહુવચનમાં છે. તો કે વુમનને પણ તમારે બહુવચન લેવો પડશે, શિક્ષકને પણ તમારે બહુવચનમાં લેવો પડશે. બરાબર? તો અહીંયા તમને શું છે તો કે એક વચન આપ્યું છે. અહીંયા તમને બહુવચન છે પણ અહીંયા એક વચન જ છે એટલે આ પણ તમારો ખોટો. ઓપ્શન સી તમે ચેક કરો. વુમનનું બહુવચન શું? વિમેન. અને ટીચરનું બહુવચન શું તો કે ટીચર્સ. અને અહીંયા વુમન અને અહીંયા ટીચર એટલે આ એક વચન જ આપ્યું છે. એટલે કે બધા જ અહીંયા જેટલા પણ લેડી શિક્ષક છે એ બધાની વાત કરી છે. તો અહીંયા તમારો સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. ઓકે, બંનેનું તમારું અહીંયા બહુવચન થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 29. ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ કન્સ્ટ્રક્ટિવ. આપણે વિરોધાર્થી શબ્દ જોવાનો છે. કન્સ્ટ્રક્ટિવ એટલે શું તો કે રચનાત્મક, રચના કરેલું. હવે એનો વિરોધી શબ્દ શું તો કે વિનાશક. તો કે અહીંયા આપણે એનો કન્સ્ટ્રક્ટિવ અહીંયા તમે જોઈ શકો છો ડીકન્સ્ટ્રક્ટ, ડેસ્ટ્રક્ટિવ, ઇનકન્સ્ટ્રક્ટિવ અને અનકન્સ્ટ્રક્ટિવ. હવે આવા સવાલ ખાસ કેવા તો કે પ્રિફિક્સમાં જોડાયેલા જે વિરોધી શબ્દ છે એ ખાસ તમારે જોવાના કે કયા આપણે આગળ પણ આપણે લીધેલા તો કે રેગ્યુલર તો કે ઇરરેગ્યુલર. ઓકે, પછી આપણે કહીએ છીએ કે ક્વોલિફાઈડ તો કે ડિસક્વોલિફાઈડ. તો કે આ બધા જે તમારા એન્ટોનિમ્સ છે એ પ્રિફિક્સમાં કઈ રીતે આવે છે, સફિક્સમાં કઈ રીતે એના વાક્ય શબ્દો મેચ થાય છે તો ખાસ અહીંયા ધ્યાન રાખવું. આનો તમારો વિરોધી શબ્દ આવશે કયો તો કે ડેસ્ટ્રક્ટિવ, જેને આપણે કહીએ છીએ વિનાશ. ઓકે, તો સાચો ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન બી. વિદ્યાર્થીઓ શું છે તો કે ડીકન્સ્ટ્રક્ટ. ઓકે, અને ડેસ્ટ્રક્ટિવ આ તમારો ખોટો થશે અને આ તમારા જે તમારા પ્રિફિક્સ વર્ડ છે તે ખોટા છે. ઓકે, તો ચાલો વિરોધી શબ્દ પ્રમાણે અહીંયા કયો સાચો? ઓપ્શન બી. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 31 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્બ. સાચા આપણે વર્બથી ખાલી જગ્યા ભરવાની છે. ધ સ્પીચ ઓફ મિસ્ટર પટેલ વોઝ ડિફિકલ્ટ ડેશ સો નો વન ડેશ. મિસ્ટર પટેલની જે ભાષા એટલે કે જે સ્પીચ હતી એ કેવી હતી? ઘણી અઘરી હતી, જેથી તેને કોઈ સમજી શકતું નહોતું. ઓકે, કેવી રીતે નહોતું તો કે સૌથી પહેલા અહીંયા વાક્યનો કાળ ચેક કરી લો. વોઝ ડિફિકલ્ટ. હવે તમારી પાસે ઓપ્શનો બધા આપ્યા છે ટુ બી ફોલોડ, ફોલોવિંગ્સ, ટુ ફોલો અને ફોલો. હવે અહીંયા તમને શું આપ્યું છે કે વોઝ ડિફિકલ્ટ. હવે જે તમારી અહીંયા ક્રિયા આવશે એ તમારી કયા રૂપમાં આવશે તો કે ટુ પ્લસ ઇન્ફિનિટિવમાં આવશે. ટુ પ્લસ ઇન્ફિનિટિવમાં. તો કે ધ સ્પીચ ઓફ મિસ્ટર પટેલ વોઝ ડિફિકલ્ટ એટલે કે તેમની જે સ્પીચ હતી તે ફોલો કરવા માટે કેવી હતી તો કે ડિફિકલ્ટ.
હવે અહીંયા શું છે તો કે 2 પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા તમને આપ્યું છે 2 પ્લસ ઇન્ફિનિટિવ એટલે કોનું તો કે જે પાછળ તમારી ક્રિયા આવશે એ V1 માં આવી જોઈએ. અહીંયા તમને શું આપ્યું છે ed, અને બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું આપ્યું છે પાછો વર્તમાન આપ્યો છે, એટલે ઓપ્શન તમારો અહીંથી ખોટો છે. અહીંયા તમને બંનેમાં તમને જેરણના રૂપો આપ્યા છે, બરાબર, તો જેરણમાં અહીંયા આપણે લઈ શકાય. ઓકે, અહીંયા શું છે નો વન ઇન્ટરેસ્ટેડ, નો વન ઇન્ટરેસ્ટેડ એટલે કે અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, અને અહીંયા ભૂતકાળ હોવાથી આ પણ તમારું કેવું આવશે તો કે આ પણ તમારું ભૂતકાળ જ આવશે. તો અહીંયા શું આપ્યું છે માત્ર ફોલો છે, અહીંયા શું છે ટુ ફોલો, અને અહીંયા શું છે તો કે કોઈ પણ ઇન્ટરેસ્ટેડ નહોતું. ઓકે, તો અહીંયા તમારો સાચો ઓપ્શન કયો આવશે ઓપ્શન સી. ઓપ્શન ડી પણ તમારો ખોટો છે. ધ સ્પીચ ઓફ મિસ્ટર પટેલ વોઝ ડિફિકલ્ટ ટુ ફોલો સો નો વન વોઝ ઇન્ટરેસ્ટેડ. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 46. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટના ઓર્ડર પ્રમાણે આપણે ગોઠવવાના છે વિદ્યાર્થીઓ. આવો એક ખાસ એક આવો સવાલ હોય જ છે જે વર્ડ્સ આપણે એરેન્જ કરવાના હોય છે. અને બીજું કે હમણાં જે લાસ્ટ આપણી જુનિયર ક્લાર્કની જે એક્ઝામ હતી એની અંદર આપણે જમ્બલ પાર્ટ્સ હતા કે સેન્ટેન્સને આપણે એરેન્જ કરીને મૂકવાના હોય છે. તો અહીંયા આવી રીતે પણ વર્ડ્સ આપણે આવે છે જેને આપણે ગોઠવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ચારે ચાર ઓપ્શનમાં EPI, EPI, EPI અને EPI. ઓકે, એટલે કે આ 3 લેટર તમારા સમાન છે. એટલે 3 લેટરના પછી જે ચોથો લેટર છે એને જો તમે અહીંયા ધ્યાન આપો તો એ તમારા અલગ અલગ લેટર છે. તો કે ક્રમ પ્રમાણે જો આપણે જોઈએ તો કે અહીંયા તમારો આ પહેલો આવશે. ઓકે, G, એના પછી કયો આવશે તો કે S. હવે તમે આમાં જો આમાં પણ T છે અને આમાં પણ T છે. ઓકે, તો એના પછીના સેકન્ડ લેટરને ચેક કરો. અહીંયા તમને અહીં આપ્યું છે અને અહીંયા તમને એવું આપ્યું છે. એટલે થર્ડમાં કોણ જશે અને ફોર્થમાં કોણ આવશે. ઓકે, એટલે આ ક્રમ તમે જોઈ શકો છો 3, 2, 1 અને 4. 3, 2, 1 અને 4 એટલે આપણો ઓપ્શન કયો સાચો કહેવાશે ઓપ્શન બી તમારો સાચો કહેવાશે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 49 હતો had they taken dash more care they dash got the medal. એટલે કે તેઓએ હજી થોડીક વધારે કેર કરી હોત તો તેઓ જે મેડલ છે તે મેડલ મેળવી ચૂક્યા હોત અથવા મેડલ મેળવી શક્યા હોત. હવે સૌથી પહેલા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કેટલી એટલે કે કેટલી કેર કરી હોત. તો અહીંયા સૌથી પહેલા કેર શબ્દ છે. કેર શબ્દ આપણે કેવો છે તો કે વિદ્યાર્થીઓ અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ હોવાથી અહીંયા શું આપ્યું છે તો કે ફ્યુ. ઓકે, તો જેને આપણે લઈ શકતા નથી. તો બાકીના જે ઓપ્શનમાં શું છે તો કે અહીંયા જોવાનું વિદ્યાર્થીઓ કેવી કેર તો કે અનકાઉન્ટેબલ છે. હવે અહીંયા શું આપ્યું છે સમ, અને અહીંયા શું આપ્યું છે અ લિટલ. હવે વિદ્યાર્થીઓ જો તમને અહીંયા ખ્યાલ નહીં આવે કે કેટલી કેર સર કેટલી કેર, સમ પણ લઈ શકો અ લિટલ પણ લઈ શકો. પણ હવે વિદ્યાર્થીઓ આ જે તમારી વાક્ય છે તમારું વાક્ય એ તમારી કઈ કન્ડિશનમાં છે વિદ્યાર્થીઓ તો કે હેડ પ્લસ V3 છે. એટલે તમારી આ ત્રીજી શરત છે, શરતી વાક્ય છે કે જો તમે બરાબર તો અહીંયા તમારી થર્ડ કન્ડિશન છે હેડ પ્લસ V3. તો પાછળનું જે તમારું વાક્ય છે એમાં શું આવશે તો કે જે પણ તમારા મોડલ ઓક્ઝિલરી છે એ ભૂતકાળમાં આવશે. વુડ, કુડ, માઇટ, એના પછી કોણ આવશે હેવ અને કોણ આવશે V3. તો કે વિદ્યાર્થીઓ અહીંયા તમારી પાસે આ શું આપ્યું છે તો કે અહીંયા હેવ છે, માત્ર હેવ છે, અને અહીંયા V3 ઓલરેડી આપી જ દીધું છે. બરાબર, તો અહીંયા મોડલ ઓક્ઝિલરીનું રૂપ નથી આપ્યું. તો આપણો અહીંયા આન્સર કયો આવશે તો કે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી કે હેડ દે ટેકન અ લિટલ મોર કેર. જો તેઓએ થોડીક હજી કેર કરી હોત they could have got the medal. ઓકે, આપણી ત્રીજી શરત પ્રમાણે અહીંયા આપણો બંધ બેસ્ટ ઓપ્શન કયો સાચો તો કે ઓપ્શન સી સાચો આવશે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 55. fill in the blanks with correct option. floods have dash was the dash of the people. ઓકે, ફ્લડ એટલે શું કહેવા માંગે છે કે પૂર, વિનાશક પૂર. લોકોની ચિંતામાં શું કરે છે તો કે લોકોની ચિંતામાં હજી વધારો કરે છે. બરાબર, તો કે અહીંયા જે વિનાશક પૂર જે છે લોકોની ચિંતામાં હજી શું કરે છે તો કે વધારો. તો કે અહીંયા જો તમે જોઈ શકો છો ફર્ધેસ્ટ, ફોરમોસ્ટ, ફાધર અને ફર્ધર. તો વિદ્યાર્થીઓ અહીંયા છે આપણો પહેલો ઓપ્શન છે શું કહે છે તો કે ના સિવાયની એટલે કે પૂરના સિવાયની જે આપણી છે જેટલી પણ આપણી દુવિધા છે એ બધી લોકોના દુઃખમાં વધારો. હવે જે અહીંયા છે દુઃખ, તો કે દુઃખ કેવું તો કે દુઃખ એક કે વધારે. તો કે દુઃખ તમારો અહીંયા જે નાઉન છે એ નાઉન તમારો શામાં આવશે તો કે પ્યુલરમાં. અહીંયા તમને આપ્યું છે એડવર્બ. ઓકે, અહીંયા તમને આપ્યું છે એકવચન. બરાબર, અને અહીંયા શું આપ્યું છે ફોરમોસ્ટ. વિદ્યાર્થીઓ ફર્ધેસ્ટ એટલે શું થાય તો કે અંતર દર્શાવવા માટે થાય.
અને અહીંયા શું બતાવે છે તો કે ના સિવાયનું, અને અહીંયા જે આપણે આવશે તે પ્યુલર આવશે. તો કે અહીંયા તમે જોઈ શકો છો કે floods have further warns the miseries of the people. એટલે કે અહીંયા તમને બહુવચન આપ્યું છે, એટલે સાચો ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન ડી. ઓકે, આ બધા વિદ્યાર્થીઓ ઓપ્શન કેવા છે તો કે વિદ્યાર્થીઓ અહીંયા જો તમને ફર્ધેસ્ટ છે, ફોરમોસ્ટ છે અને ફાધર, એટલે ઓપ્શન સી તો તમારો પહેલા જ કેન્સલ થઈ જશે. અહીંયા તમને શું છે તો કે લોકોના દુઃખોમાં વધારો કરે છે, મુશ્કેલીમાં. તો મુશ્કેલીમાં એટલે નાઉન જે તમારો આવશે તો શું આવશે? બહુવચન. અને બહુવચન તમને અહીંયા આપ્યો છે ઓપ્શન ડી માં, તો તમારો ઓપ્શન ડી સાચો આવશે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 58 શું હતો નેક્સ્ટ તો કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફાઇન્ડ ધ એક્સપ્રેશન ઇન ઇઝ મેન્શન ઓફ અંડરલાઇન વર્ડ્સ. એક્સપ્રેશન શોધવાના છે. વાક્ય અહીંયા આપેલા એક આપ્યું છે તો કે આઈ વુડ રાધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રિહેન્શન પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ. ઓકે, આઈ વુડ રાધર વર્ક એટલે કે મારે હજી વર્ક કરવાનું છે, અત્યારે જો હું વર્ક કરું છું એના બદલાનું બીજું વર્ક મહેનત કરવા માટે. તો કે કોમ્પ્રિહેન્શન પાર્ટ કયો તો કે આ વિષયનો, આ વિષયનો છે કોમ્પ્રિહેન્શન પાર્ટ છે, એ પાર્ટ માટે હું જે મહેનત કરું છું એના બદલે હજી મારે થોડીક વધારે મહેનત કરવાની જરૂર પડે. બરાબર, તો કે શું બતાવે છે? વુડ રાધર. વુડ રાધર એટલે શું તો કે ના બદલે, જેને આપણે શું કહીએ છીએ? ના બદલે. શું બતાવે છે તમને વિદ્યાર્થીઓ તો કે ચોઇસ. હવે આનો જે આપણો એક્સપ્રેશન છે એટલે કે વાક્યનો જે ભાવ છે એ વાક્યનો ભાવ આમાંથી આપણે ચેક કરીએ તો કે આપણી પાસે પર્પસ. પર્પસ એટલે શું બતાવે વિદ્યાર્થીઓ તો કે હેતુ બતાવે. કમ્પલ્સન એટલે શું બતાવે તો કે જે જરૂરિયાત હોય અથવા કર્તવ્ય બતાવે તો આપણે કમ્પલ્સન લેવાનું હોય છે. કન્ડિશન એટલે શું બતાવે તો કે વિદ્યાર્થીઓ શરત. અને પ્રિફરન્સ એટલે શું બતાવે તો કે ચોઇસ. તો આની અંદર છે તમને જે વર્ક બતાવ્યું છે એ વર્ક ના બદલેનું બતાવ્યું છે એટલે કે ચોઇસ બતાવ્યું છે. તો આની અંદર જો આપણે એક્સપ્રેશન આવશે કયો આવશે? ઓપ્શન ડી. જે શું બતાવે છે તો કે પ્રિફરન્સ બતાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 59. સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. એટલે કે આ જે વાક્ય છે એનું કરેક્ટ એટલે કે સાચું આપણે પેસિવ શોધવાનું છે. તો કે રાહુલ ડેઝ ગુડ જોબ બટ હી રિફ્યુઝડ. સૌથી પહેલા જે પેસિવમાં તમારે ફેરવવાનું છે એનો કાળ તમે પકડો. બરાબર, પેસિવમાં આપણે કાળ નથી બદલવાનું. સર કેવી રીતે ખબર પડે છે? બાજુમાં તમને શું છે તો કે રાહુલને જોબ ઓફર કરવામાં આવે છે અથવા આવી હતી, પણ અહીંયા પાછળ જે લખ્યું છે હી રિફ્યુઝડ એટલે કે ભૂતકાળ છે વિદ્યાર્થીઓ. એટલે કે ભૂતકાળ છે તો પછી એને જે જોબની ઓફર કરવામાં આવી હતી તે પણ ભૂતકાળમાં જ હતી. કે રાહુલને જે સારી નોકરીની જે જોબની ઓફર કરવામાં આવી હતી તેણે તે નકારી નાખી હતી. હી રિફ્યુઝડ. તો હવે આપણે ભૂતકાળ પ્રમાણે જ આનો આન્સર લઈશું. અહીંયા તમને શું આપ્યું છે તો કે ઇઝ ઓફર્ડ. એટલે અહીંયાથી આપણે આને કાઢી નાખીએ. રિફ્યુઝ એટલે શામાં છે વિદ્યાર્થીઓ કે સાદો ભૂતકાળ છે. તો અહીંયા પણ તમારે જે પેસિવ આવશે એ સાદા ભૂતકાળ પ્રમાણે જ આવશે. કોઈએ એને નોકરીની ઓફર કરી હતી. ઓકે, ચાલો તો અહીંયા આપણી પાસે શું આપ્યું છે તો કે જો અહીંયા હેઝ બીન, આ તમારો પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આપણને નહીં આવશે. અહીંયા શું છે તો કે આ તમારો પાસ્ટ પરફેક્ટ ટેન્સ, તો એ પણ નહીં આવશે. તો સાદા ભૂતકાળ પ્રમાણે તમારો આન્સર કયો છે? અહીંયા રાહુલ વોઝ ઓફર્ડ ગુડ જોબ. રાહુલને સારી નોકરીની ઓફર કરાઈ હતી પણ તેણે નકારી નાખી. સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 62. રિષિ વોઝ સરપ્રાઇઝડ વેન હી હિયર્ડ હર ટોક શો. શું કહે છે તો કે વાક્યને બીજી રીતે કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય? સૌથી પહેલા શું છે કે રિષિ વોઝ સરપ્રાઇઝ. રિષિ સરપ્રાઇઝ થયો હતો, આશ્ચર્યચકિત થયો હતો. ક્યારે? જ્યારે તેણીને ઘણી બધી વાતો કરતા સાંભળી. બરાબર, તો કે અહીંયા તમારી પાસે વાક્ય અહીંયા જુઓ શામાં આપ્યું છે તો કે રિષિ વોઝ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ થયો હતો એટલે કે અહીંયા તમારી પાસે ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ ટુ હિયર ધેટ શી ટોક લાઈક ધીસ. કોણ અહીંયા વાત કરી રહ્યું છે તેનો અહીંયા સંબોધન નથી. તો વાક્ય તમારું રિષિથી જ ચાલુ થશે અને વાક્ય અહીંયા ભૂતકાળમાં છે એટલે અહીંયા પહેલો ઓપ્શન ગયો. અહીંયા પણ તમને રિષિ આપ્યો છે વિદ્યાર્થીઓ, પણ એ સરપ્રાઇઝ થયો હતો. અહીંયા શું છે તો કે સરપ્રાઇઝ થાય છે. રાજુ ઇઝ સરપ્રાઇઝ ટુ હિયર એટલે અહીંયા તમારું આ પણ ખોટું છે. હવે અહીંયા જુઓ કે શું આપ્યું છે? રિષિ વોઝ સરપ્રાઇઝ ધેટ શી ટોક સો. રિષિ વોઝ સરપ્રાઇઝ વેન હી હિયર્ડ. વેન હી હિયર્ડ એટલે કોણ? સાંભળવા વાળું કોણ તો કે રિષિ. તો કે અહીંયા તમને શું આપી દીધું છે તો કે સરપ્રાઇઝ. તો હવે આ જ ક્રિયા તમારી આગળ આવશે એટલે આના પછી તો એ તમારી 2 + V1 એટલે કે ટુ ઇન્ફિનિટીવમાં તમારી આ ક્રિયા આવશે. બરાબર, કરતા તમારો સેમ જ છે. અહીંયા શું છે કે બીજી કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય તો કે હી
અહીંયા ઋષિ છે એટલે અહીંયા આપણે કર્તા ને હી લેવાનો નથી. બીજું તો કે અહીંયા આપણે શું છે તો કે અહીંયા જ આપણેથી વેન હટાવી દઈશું, ક્રિયાને ડાયરેક્ટ અહીંયા કનેક્ટ કરશું. ઓકે, તો ઋષિ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર હર ટોક સો. ઓકે, તો તમને બીજી કઈ રીતે ફેરવી શકો છો તો કે આ રીતે વાક્યને ફેરવી શકો છો. બરાબર, તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન ડી. ચાલો, એના પછી ક્વેશ્ચન નંબર 67 જે હતો આપણો કે વિચ પેર ઇઝ નોટ જોઈન વિથ ઇટ્સ કરેક્ટ સિનોનિમ વર્ડ્સ. એવી જોડ છે કે જે સાચા સમાનાર્થી શબ્દ સાથે જોડાયેલી નથી. તો કે ચેક કરીએ આપણે. સ્પેલ અને મેજિક કામ. સ્પેલ એટલે શું થાય તો કે એના બે અર્થ છે. સ્પેલ એટલે જોડણી પણ થાય અને સ્પેલ એટલે શું તો કે જાદુઈ છડી પણ થાય છે. બરાબર, તો કે અહીંયા આપણે શું છે તો કે મેજિક કામ, તો કે એને પણ આપણે આ બંને કેવા છે તો કે અહીંયા બંને સમાનાર્થી શબ્દ છે. અહીંયા શું આપણે શોધવાનું છે કે વિચ ઇઝ નોટ જોઈન, તો આ સાચું છે. ડિઝાસ્ટર અને ટ્રિમ્પ, તો કે ડિઝાસ્ટર એટલે શું થાય તો કે વિનાશક અને ટ્રિમ્પ એટલે શું ટ્રિમ્પ એટલે કે અહીંયા જેને આપણે એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહી આનંદિત તરીકે આપણે ઓળખી શકીએ. આ બંને કેવા છે વિરોધી છે બંને. ફેટ અને ફોર્ચ્યુન. ફેટ એટલે જાડું નહીં, હા. ફેટ એટલે શું થાય તો કે FATE ફેટ એટલે જાડો થાય અને અહીંયા FATE ફેટ એટલે શું તો કે એને ભાગ્ય. જે અહીંયા ફોર્ચ્યુન એટલે પણ શું થાય છે તો કે ભાગ્ય. બંને સમાનાર્થીને પેર સાચી છે. ગ્રીફ અને સેડનેસ જેને આપણે કહીએ છીએ દુઃખ, તો બંને આ પણ બંને સાચા છે. તો અહીંયા બંને વિરોધી કયા છે તો કે ઓપ્શન બી. તો ઓપ્શન બી તમારો સાચો આન્સર આવશે. ઓકે, તો અહીંયા તમારો જે ખોટી જોડ છે તે કઈ આવશે ઓપ્શન બી. ચાલો, એના પછી ક્વેશ્ચન નંબર 69. ચૂઝ ધ કરેક્ટ પોઝેસિવ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે સાચો પોઝેસિવ એટલે શું તો કે સંબંધકારક જે વિભક્તિ છે તે આપણે અહીંયા મૂકવાનો છે. તો કે શું કહે છે ખાલી જગ્યા તો કે ડીડ યુ વિઝિટ એટ ડેશ સ્કૂલ. શું તમે, હવે અહીંયા ઓપ્શન અમે તમે જુઓ, અવર ગર્લ્સ, અવર્સ ગર્લ્સ, અવર ગર્લ્સ અને અવર્સ ગર્લ્સ. એટલે અહીંયા જો આપણે ટ્રાન્સલેશન કરીએ તો પહેલા શું થાય તો કે શું તમે અમારી છોકરીઓની જે સ્કૂલ હતી એની મુલાકાત લીધી હતી. અમારી જે છોકરીઓ હતી, તો કે સૌથી પહેલા અહીંયા આપણે વાત કરીએ. અહીંયા શું કરી છે તો કે અમારી છોકરીઓની સ્કૂલ, અમારી ગર્લ્સની સ્કૂલ. તો કે અહીંયા તમારી પાસે પોઝેસિવ છે જ અને એના પછી તમારે કરતા કયો લેવાનો છે. એક વચનમાં, બહુવચનમાં કઈ રીતે. હવે પાછો અહીંયા પંક્ચ્યુએશન પણ છે, એપોસ્ટ્રોફી. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આપણે વાત કરીએ તો પોઝેસિવની અંદર જો તમે વાત કરો તો કે પોઝેસિવ આ એડજેક્ટિવ પછી તમે નાઉન તમારો તરત જ આવે તો અહીંયા તમારા સાચો આન્સર છે. પણ અહીંયા તમે આવી રીતે નહીં કહી શકો કે માઇન કાર. આ કેવું છે ખોટું છે. ધ કાર ઓફ માઇન, ધ કાર ઓફ માઇન. એટલે કે અહીંયા તમને શું આપ્યું છે તો કે છોકરીઓની સ્કૂલ છે, તો કે અહીંયા નાઉન છે તો અહીંયા પછી જે એસ લાગેલો છે તે ખોટો છે. બીજું તો કે જે પણ પોઝેસિવ જેટલા પણ કેસ હોય એને કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસ લાગતા નથી. એટલે ઓપ્શન ડી પણ તમારો ખોટો છે. હવે આપણે એ અને સી માં જઈએ. હવે અહીંયા શું કીધું છે તો કે અહીંયા બહુવચન છે, અમારી છોકરીઓની સ્કૂલ. ગર્લની એટલે કે છોકરીઓની, તો કે અહીંયા છોકરીઓની સ્કૂલ છે એટલે પાછળ જે તમારું ગર્લ્સ છે તે બહુવચનમાં આવશે. હવે ગર્લ્સ સર આ શું છે અને આ શું છે તો કે આ ગર્લ્સ એટલે એક જ છોકરીની વાત કરી છે અને આ જે છે તે ઘણી વધારે એટલે કે ઘણી બધી છોકરીની વાત કરી છે. હવે આમાં એપોસ્ટ્રોફી પાછળ કેમ મૂકવામાં આવ્યો છે તો કે જે નાઉન જે આપણા જે નાઉન હોય, જે નાઉનના આપણા બહુવચન એસ થી પૂરા થાય, એ એસ થી પૂરા થાય અને એનો સંબંધ જો બતાવવો હોય તો એપોસ્ટ્રોફીનો સિમ્બોલ જે છે તે પાછળ લાગશે. દાખલા તરીકે હું એમ કહું કે ઘણા બધા છોકરાઓની સાયકલ અહીંયા મૂકેલી છે, તો બરાબર ઘણા બધા છોકરાઓની સાયકલ, તો અહીંયા બોયનું બહુવચન શું થાય તો કે બોયઝ. હવે એનો જો મારે પોઝેસિવ કેસ દર્શાવવો હોય તો આની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ મૂકીને એનો સંબંધ બતાવી શકીએ છીએ, એટલે કે પોઝેસિવ આપણે કેસ બતાવી શકીએ છીએ. ઓકે, પણ જે બાળક હોય, હવે સર બાળક, તો બાળકનો અહીંયા ચાઇલ્ડ્સ અને બાળકોનું, તો બાળકોમાં શું થાય તો કે બાળકોમાં તમારે એપોસ્ટ્રોફી એસ લગાવવો પડે. શાના માટે તો કે આનું જે બહુવચન છે તે એસ થી નથી પૂરું થતું. તો કે બોયઝ, ગર્લ્સ જેના બહુવચન છે તે આવી રીતે પાછળ એપોસ્ટ્રોફીનો સિમ્બોલ લાગે. એટલે આપણો ઓપ્શન કયો સાચો આવશે? ઓપ્શન એ. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 70. માય મોમ ગેવ અ પુઅર મેન. મારી મમ્મીએ ગરીબ માણસને એટલે કે કોઈ ગરીબ વ્યક્તિ હતો એને શું આપ્યું તો કે અહીંયા આપણી પાસે
200 રૂપિયાની નોટ આપી છે, બરાબર, એટલે કે 200 રૂપિયાની એક જ નોટની વાત કરી છે. તો 200 રૂપિયાની એક નોટની વાત કરી છે. તો વિદ્યાર્થીઓ આમાં તમે બધા અલગ અલગ ઓપ્શન તમે જોઈ શકો છો. 200 રૂપિયાની એક જ નોટ છે એટલે સૌથી પહેલા એક નોટ હોવાથી આર્ટિકલ એ લાગશે. અહીં જે સી છે અને ડી છે, બરાબર, તો અહીંયા એક જ 200 નોટ છે તો આર્ટિકલ આપણે લાગશે, બરાબર. હવે આર્ટિકલ અહીંયા શું કહે છે તો કે એક જ નોટ હોવાથી અહીંયા શું લાગેલું છે એસ, અને અહીંયા પણ એસ છે. તે કેવું છે એ ખોટું થશે. તો અહીંયા તમારો સાચો ઓપ્શન કયો આવશે? 200 રૂપી નોટ. ઓકે, એક વચનના રીતે. ચાલો, તો ઓપ્શન તમારો એ સાચો આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 71. રીઅરેન્જ ધ ફોલોઇંગ પાર્ટ ઓફ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, જેને આપણે કહીએ છીએ જમ્બલ પાર્ટ્સ, બરાબર. તો કે આગળ આપણે આલ્ફાબેટિકલના ઓર્ડર જોયા, હવે આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે એના જે કરતા અનુસાર, બરાબર. તો કે આપણી પાસે 4 ઓપ્શન છે. આર ટુ ડિફિકલ્ટ, એપેર ઇન ધીસ ક્વેશ્ચન પેપર, મેની ઓફ ધ ક્વેશ્ચન્સ અને ટુ સોલ્વ. તો અહીંયા વિદ્યાર્થીઓ શું કહે છે તો કે ટુ સોલ્વ અને આર ટુ ડિફિકલ્ટ બંને ક્રિયાઓ તમારી પાસે જ હોય, બરાબર. અહીંયા જો વિદ્યાર્થીઓ શું આપ્યું છે? 2. ઓકે, ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. તો કે 1 અને 4 તમારો સાથે જ રહેશે. કયો? 1 અને 4. પેટર્ન સાની છે વિદ્યાર્થીઓ? ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ કરવા માટે ઘણા ડિફિકલ્ટ છે. ઓકે, તો અહીંયા જો આમાં શું છે, બધા અહીંયા એરેન્જ કરતા હોય, પણ એકચ્યુઅલમાં છે આપણું આ જે સ્ટેટમેન્ટ છે 2 અને 2 નું સ્ટેટમેન્ટ છે. એટલે 2 અને 2 નું સ્ટેટમેન્ટ એટલે કે ટુ ડિફિકલ્ટ એટલે કે એડજેક્ટિવ, એના પછી તરત જ આપણું શું આવે છે તો કે 2 + V1 એટલે જેને આપણે ટુ ઇન્ફિનિટિવ કહેવાય છે. એટલે 1 અને 4 લાસ્ટમાં આવશે. તો સ્ટાર્ટિંગમાં શું કરીએ તો કે 1 અને 4 માં અહીંયા જુઓ. હવે આપણે એને મૂકીએ અકોર્ડિંગ ટુ મિનિંગફુલ. મેની ઓફ ધ ક્વેશ્ચન્સ એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ છે. કોના? તો કે એપેડ ઇન ધીસ ક્વેશ્ચન પેપર, એટલે કે આ પ્રશ્નપત્રના જે ઘણા બધા સવાલ છે આ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ, જે સોલ્વ કરવા માટે કેવા છે તો કે ઘણા અઘરા છે. તો કે ઇન્ડેક્સ એટલે કે ક્રમ પ્રમાણે જોઈએ તો આપણો ઓપ્શન સાચો કયો આવશે? ઓપ્શન એ તમારો સાચો આવશે. 3, 3, 2, 1 અને 4. ઓકે, જે વાક્યનો અર્થ બનાવે છે. ચાલો, એના પછી ક્વેશ્ચન નંબર 75. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે કે આપણે નામ યોગ્ય હવે એની ખાલી જગ્યા છે. This Vande Bharat train generally arrives dash time, but today it is late dash half an hour. વંદે ભારત જે સામાન્ય રીતે સમય પર આવે છે, સમય પર, ઓકે, અને સમયમાં બંને લઈ શકાય. સમય પર એટલે ક્યારે? સમય પર એટલે જ્યારે તમને કોઈ ફિક્સ સમય તમને આપ્યો હોય, દાખલા તરીકે 2 વાગે, 3 વાગે, 4 વાગે, તો તમે ત્યાં એટ લો, ઓકે. અને જ્યારે તમારા સમય પર આવતી હોય, સમયમાં, ઓકે, તો ભાઈ આ નિર્ધારિત સમય છે કે ભાઈ 5 મિનિટમાં, 2 મિનિટમાં, અને જ્યારે સમય નહીં આપ્યો હોય, અંદાજિત સમય છે, તો ઇન ટાઈમ પ્રેપોઝિશન લેવાનું. તો અહીંયા તમારી પાસે ચોક્કસ સમય ન હોવાથી તમારો અહીંયા પ્રેપોઝિશન કયો આવશે? ઇન ટાઈમ. ધીસ વંદે ભારત ટ્રેન જનરલી અરાઇવ્સ ઇન ટાઈમ, બટ ટુડે ઇટ ઇઝ લેટ. આજે જે છે તે અડધો કલાક લેટ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બાય, આપણે પ્રેપોઝિશન કયો આવશે? ઇન. અહીંયા કોણ છે? એટ. એટ ક્યારે લેશો વિદ્યાર્થીઓ? તો કે અહીંયા તમારો જો કોઈ પરફેક્ટ પ્રિસિસ ટાઈમ આપે તો જ. અહીંયા શું છે? ઇન. અને અહીંયા શું છે? ઓન. તો કે અહીંયા તમારે શું આવશે? ટુડે ઇટ ઇઝ લેટ બાય હાફ એન આવર. અડધો કલાક લેટ છે. સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. ઓકે, ચાલો. એના પછી ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 78. વન વર્ડ, શબ્દ સમૂહનો એક શબ્દ. ધ પર્સન હુ કન્ડક્ટ સેલ એટ વિચ ગુડ્સ આર સોલ્ડ ટુ ધ પર્સન મેકિંગ ધ હાઈએસ્ટ બીડ ઓર ઓફર ઇઝ કોલ્ડ. એટલે કે એવો વ્યક્તિ કે જે સામાન, કેવો સામાન છે તો કે આપણે કહીએ છીએ સામાન સસ્તામાં લઈને પછી વધારે મોંઘામાં વેચે છે, અથવા જેને આપણે કહીએ કે હરાજી કરનારો વ્યક્તિ. ઓકે, જે હરાજી કરે છે. તો હરાજી કરનારા વ્યક્તિને એક શબ્દમાં શું કહેવાય? તો કે કંજરર એટલે શું કહેવાય? તો કે જાદુગર. ઓકે, બરસર એટલે શું કહેવાય? તો કે આપણે જે કે ખજાનચી જે આપણે કહીએ છીએ, બરાબર, તે આપણે ખજાનચી તરીકે લઈ શકીએ. ચેરમેન એટલે ખબર જ હશે. અને અહીંયા જે હરાજી કરનારો જે વ્યક્તિ છે એને આપણે શું કહે છે? તો કે ઓક્શનીય, ઓક્શન. ઓકે, અહીંયા જો શબ્દ વિદ્યાર્થી ઓક્શન શબ્દ આપેલો છે, ઓક્શન એટલે કે હરાજી કર, અને વ્યક્તિ કરનારો છે એટલે ઓક્શનીય. એટલે સાચો ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન ડી. ઓકે, ચાલો. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 80. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન. ડેશ સેવરલ રાઉન્ડ્સ ઓફ ટોક્સ, ધેર ઇઝ નો ડેશ ઇન ધ ટોક્સ. હવે વાતોના છે અમુક રાઉન્ડ છે, એટલે કે વાતોના છે આપણે કહીએ કે વાતો કરવાના જે અમુક સમય છે તે પૂરા થઈ ગયા છે. ધેર ઇઝ નો ડેશ ડેશ ધ ટોક્સ.
એટલે કે છતાં પણ એટલે કે જે વાતનો જે મંતવ્ય એટલે કે જે સોલ્યુશન નીકળવું જોઈએ તે નીકળતું નથી. આઈ થિંક સો અહીંયા આપણે વાક્યને સ્ટેટમેન્ટ એટલે કે આપણે બરાબર કનેક્ટ કરવાના છે. તો કે અહીંયા શું છે તો કે ઓન સેવરલ રાઉન્ડ્સ ધેર ઇઝ નો ડેશ ઇન ધ ટોક્સ. કોઈ મંતવ્ય નથી નીકળતું. આટલી બધી આપણે વાતો કરવા છતાં પણ એનું સોલ્યુશન એટલે કે એનું મંતવ્ય નથી કાઢી શકતા આપણે. તો કે મંતવ્ય માટે અહીંયા જો હેડ એટલે કે માથું થાય, બરાબર, એટલે આપણો ઓપ્શન ખોટો. હેડવે જેને આપણે કહી શકીએ સર મંતવ્ય. હેડિંગ, તો હેડિંગ એટલે શું થાય તો કે કોઈ પણ જે આપણો ટોપિક હોય તેને આપણે હેડિંગ તરીકે બોલીએ છીએ. તો કે અહીંયા હેડિંગ પણ નહીં આવશે. એના પછી છે અહીંયા હેડવે, તો આને લઈ શકાય. એટલે આપણો બી અને ડી માંથી કયો સાચું છે તો કે આપણે જોઈએ ઇવન આફ્ટર અને ઇવન ઇફ. ઇવન ઇફ એટલે શું થાય તો કે શરત બતાવે. જો વાક્ય તમે જો અહીંયા તમે કનેક્ટ કરો કે જો વાતોના આટલા બધા રાઉન્ડ થયા તો હવે અહીંયા તો પણ અહીંયા શું છે તો કે વાક્યને કનેક્ટ નથી કરતું. અહીંયા શું કહે છે ઇવન આફ્ટર. ઇવન આફ્ટર એટલે કે ના પછી. તો કે અહીંયા આટલા બધા વાતોના એટલે કે જે સેવરલ રાઉન્ડ્સ છે તે જતા રહ્યા છે છતાં પણ ધેર ઇઝ નો એટલે કે કોઈ પણ મંતવ્ય નીકળ્યું નથી. તો કે અહીંયા જે કનેક્ટ કરે છે વાક્યને, જે સાચો ઓપ્શન કનેક્ટ કરે છે તે કયો છે તો કે ઓપ્શન બી. ઓકે, થોડુંક ટ્રાન્સલેટ કરજો જેથી તમને જે આવી રીતે સ્ટેટમેન્ટ હોય ડબલ બ્લેન્ક્સમાં જે તમે કનેક્ટ કરી શકો છો એના મિનિંગ સાથે. ઓકે, ચાલો એના પછી આપણે જઈએ ક્વેશ્ચન નંબર 87. મેક ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ આન્સર. ચાલો ફ્રેમ ક્વેશ્ચન બનાવવાનો છે. સૌથી પહેલા વાક્ય શું આપ્યું છે તો કે સોનલ ગેવ 2 kg રાઈસ ટુ મનીષ. સોનલે 2 કિલો રાઈસ કોને આપ્યા તો કે મનીષને. હવે અહીંયા આપ્યા એટલે કે ભૂતકાળની વાત કરી છે. અહીંયા આપણી પાસે ફ્રેમ ક્વેશ્ચન કોનો બનાવવાનો છે તો કે કેટલા કિલો રાઈસ આપ્યા. બીજું રાઈસ એટલે શું છે તો કે કાઉન્ટેબલ નથી. અને અહીંયા ક્વોન્ટિટી પરથી આપણે ફ્રેમ ક્વેશ્ચન બનાવવાનો છે. અને ક્વોન્ટિટી પરથી બનાવવાનો હોય તો ક્વોન્ટિટી પરથી આપણે કોના પરથી બનાવી શકીએ હાવ. અને રાઈસ છે અનકાઉન્ટેબલ છે જેમાં આપણે પાછળ શું લગાવશું મચ. મેની જે છે તે તો કે આપણે ગણી શકાય એના માટે છે. બરાબર વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આખો ફ્રેમ ક્વેશ્ચન નથી બનાવવાનો, જેટલો અંડરલાઈન કર્યો છે એનો જ કરવાનો છે. તો કે અહીંયા શું કીધું છે whom did સોનલ give રાઈસ ટુ મનીષ. બરાબર, તો કે અહીંયા આપણે રાઈસ કેટલા છે તેની વાત કરવાની છે. અહીંયા તમે જો શું આપ્યું છે તો કે મેની, તો આપણો ઓપ્શન કેવો છે તો કે ખોટો. અહીંયા મચ છે, અહીંયા પણ અહીંયા જો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ હાવ પછી રાઈસ છે. જે મચ છે કેટલી ક્વોન્ટિટી છે તે શો કરવી પડે આપણે. તો અહીંયા શું આપ્યું છે વાક્ય ભૂતકાળમાં છે હાઉ મચ રાઈસ ડીડ સોનલ ગીવ ટુ મનીષ. એટલે અહીંયા આપણો સાચો ઓપ્શન કયો આવશે ઓપ્શન સી. રેડી, આમાં તમને મચ નથી આપ્યું, ઓપ્શન સી તમારો સાચો આન્સર આવશે. ચાલો ક્વેશ્ચન નંબર 88 શું છે તો કે ફાઇન્ડ ધ ઓડ વન આઉટ ઓન બેઝિસ ઓફ ફિમિન એન્ડ મસ્ક્યુલિન. ઓડ વન આઉટ આપણે શોધવાનો છે શામાંથી તો કે એક આપણા એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગના નામ આપ્યા છે. ચાલો ટેલી કરીએ આપણે કયા કયા નામ છે. તો કે ડેમોક્રેસી, લિબર્ટી, સમર અને મૂન. 4 વર્ડ્સ છે. ડેમોક્રેસી એટલે કે આઝાદી, જેને આપણે સ્ત્રીલિંગમાં લઈએ છે. લિબર્ટી, બરાબર, તો એને સોરી ડેમોક્રેસી આઝાદી નહીં, આપણે લોકશાહી, બરાબર, જેને આપણે લોકશાહી કહીએ છીએ. લિબર્ટી એટલે કે જેને આપણે સ્વતંત્રતા કહીએ છીએ. તો આ આપણો શું છે તો કે આ પણ આપણો સ્ત્રીલિંગનો આપણો બોધ કરાવે છે. સમર અને મૂન. સમર એટલે શું તો કે અહીંયા શું છે તો કે સમર એટલે ગરમી, એટલે આપણે જે કહીએ તો અહીંયા છે આપણે આ શું છે તો કે આ મસ્ક્યુલિન એટલે કે પુલ્લિંગનો બોધ કરાવે છે. અને મૂન એટલે શું તો કે મૂન એ આપણે સામે આવે છે એ પણ સ્ત્રીલિંગ. હવે આ યાદ કેવી રીતે રાખવા તો કે ગ્રામરની અંદર આપણે નાઉનના ટોપિકમાં આપ્યો છે કેસ. તો કે કયો કેસ નાઉન કેસ, બરાબર, જેન્ડરના રૂપમાં. તો કે જે આપણા ઉર્જા દર્શાવતા જે સ્ત્રોતો હોય, ઉર્જા દર્શાવતા સ્ત્રોતો કયા કયા તો કે સન જે છે, ડેથ, લાયન, પ્રાઉડ, બરાબર, સમર, વિન્ટર. આ બધા જે શબ્દ છે આ બધા શબ્દ તમારા પુલ્લિંગમાં આવે છે. અને સ્ત્રીલિંગમાં શબ્દ આવતા કયા છે તો કે સ્ત્રીલિંગમાં જે આપણા શબ્દ બધા આવે છે ડેમોક્રેસી, લિબર્ટી, પછી અહીં આપ્યો છે મૂન, શીપ, અર્થ, ઇન્ડિયા. આ બધા શબ્દ આપણે સામા હોય છે તો કે સ્ત્રીલિંગમાં આવે છે. તો કે આ 3 શબ્દ તમારા સ્ત્રીલિંગમાં છે અને આ શબ્દ તમારો કયો છે તો કે અહીંયા તમારો પુલ્લિંગમાં આવે છે. તો સમર તમારો સાચો ઓપ્શન આવશે. રેડી, ચાલો તો વિદ્યાર્થીઓ, જે આપણા મોક ટેસ્ટની અંદર જે ક્વેશ્ચન્સ હતા એનું મેં તમને થોડુંક એક્સપ્લેનેશન પ્રમાણે સોલ્યુશન આપ્યું છે. આઈ હોપ કે બધાને અન્ડરસ્ટેન્ડ થયા હશે. વિદ્યાર્થીઓ,
આગળ વધતા જો આપણે વાત કરીએ તો કે અંગ્રેજી ગ્રામરનો આપણો ઓનલાઈન રેકોર્ડેડ જે વિડીયો કોર્સ છે મેડમ દ્વારા ઓલરેડી આપણા એપ્લિકેશનમાં તમને અવેલેબલ થશે જ. અને આ વિડીયો જે છે તે જે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં હજી પણ થોડા ઘણા નબળા હોય તે વિદ્યાર્થીઓ આ કોર્સ તમે લઈને તમે પોતાનું ઇમ્પ્રુવમેન્ટ આવનારી પરીક્ષાઓ માટે કરી શકો છો. ઓકે, ચાલો એના પછી વાત કરીએ તો વિદ્યાર્થીઓ અત્યારે જે આપણી ઇંગ્લિશ ગ્રામરની જે બુક છે ઓલરેડી પબ્લિશ થઈ ચૂકી છે અને એની અંદર આપણે એનસીઆરટી જીસીઆરટીના જેટલા પણ તમામ સિલેબસ છે તમામ સિલેબસને આવરી લીધો છે. અને એટલું જ નહીં, જે કન્ટેન્ટ આપણે લીધો છે એ કન્ટેન્ટ ઘણી આપણે સરળ પદ્ધતિથી લીધો છે જેથી જે નબળું વિદ્યાર્થી હોય તે પણ એને વાંચીને ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકે. ઓકે, અને પ્રીવિયસ એક્ઝામના પણ પેપર છે, ખાસ વિદ્યાર્થીઓ સોલ્વ કરજો એને. એના પછી વાત કરીએ તો કે વોકેબ્યુલરી, ખાસ વોકેબ શાના માટે તો કે શબ્દ ભંડોળ સૌથી અગત્યનું છે. શબ્દ ભંડોળ નહીં હશે તો અંગ્રેજી ગ્રામરના પ્રશ્ન સોલ્વ થઈ શકશે નહીં. આની અંદર પણ આપણા એનસીઆરટી જીસીઆરટીના તમામ આપણા જે આપણે એમ કહેવાય કે સિલેબસ તે તમામ સિલેબસના કોર્સ પ્રમાણે આપણે આ બુક અવેલેબલ ઓલરેડી માર્કેટમાં છે. ઓકે, તો વધારે વાત નહીં કરતા વિદ્યાર્થીઓ હવે જે આવનારી આવી જે આપણી મોક ટેસ્ટનું સોલ્યુશન છે તેનું સોલ્યુશન લઈને આપણે આવતા રહીશું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યો ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે મળ્યા છીએ 30 તારીખે જે તમે 5 પગલા તલાટીનું મોક ટેસ્ટ આપેલી 4 નંબરની એના ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના સોલ્યુશન માટે. સોલ્યુશન તરફ આગળ વધતા પહેલા તમને જણાવી દઉં કે ટેટ ગઈ છે પણ ટાટ આવે છે તો ટેટ ટાટ સ્પેશિયલનો કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ થઈ ચૂક્યો છે નજીવી કિંમતમાં ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા. તો તમે ત્યાં જઈ પરચેસ કરી એનો લાભ મેળવી શકો છો. વધીએ આપણા સોલ્યુશન તરફ. ચોથા નંબરનો સવાલ હતો કે નીચેની જોડ ધ્યાને લો. આ 4 વિધાન આપેલા છે એમાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે? કઈ જોડ ખોટી રીતે? અહીંયા ખાસ ધ્યાન આપવાનું. કાલુ અને રાજુ આ પાત્રો છે ને છે માનવીની ભવાઈના, બરાબર છે. મા બાપને ભૂલશો નહીં, પુનિત મહારાજ, આપન રાઈટ છે, આપન રાઈટ છે. હરિનો મારક શુરાનો, કોનું? પ્રીતમનું કાવ્ય. ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ રતિલાલ બોરીસાગર નહીં આવે, કોણ આવશે મિત્રો? જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે આવશે. તો અહીંયા ચોથા નંબરનું જે છે વિધાન એ ખોટી જોડ છે તો ફક્ત 4 આવશે. ક્લિયર? આગળ વધીએ. 5મા નંબરનો સવાલ, કયો વિકલ્પ શબ્દકોશના ક્રમ પ્રમાણે સૌથી છેલ્લે આવશે? તો જોઈએ, બધાને છૂટા પાડીએ. ક્વોલિટીમાં ક સાથે વ જોડાયેલો છે, બરાબર. ત્યારબાદ ક્રાંતિપત્રમાં ક વત્તા ર વત્તા અનુસ્વાર વાળો આ છે, અહીંયા ખાસ ધ્યાન આપવાનું. ન નહીં આવે, અનુસ્વાર વાળો આ આવશે. ત્યારબાદ કાંગારુમાં ક વત્તા અનુસ્વાર વાળો આ અને કાંજીવરમમાં પણ ક વત્તા અનુસ્વાર વાળો આ. પૂછ્યું સૌથી છેલ્લે તો આગળ વિગ્રહ કરવાની જરૂર જ નથી કારણ કે સ્વરક્રમ પહેલા આવે, બરાબર. આ સમાન છે, આ નીકળી જાય, આગળ વધો. અહીંયા સ્વરક્રમ પહેલા આવે, આપણે જોઈએ સૌથી છેલ્લો. વ્યંજન ક્રમ અહીંયા છે તો પહેલા વ આવશે કે ર? ય ર લ વ શ તો પહેલા ર આવે તો ર પણ આગળ આવી જાય. આપણે જોઈએ સૌથી છેલ્લો, સૌથી છેલ્લે વ વાળો આવશે એટલે ક્વોલિટી જે છે એ સૌથી છેલ્લે આવશે. ક્લિયર? આગળ વધીએ. યુગ પ્રમાણે સર્જકોને ગોઠવવાના છે. અહીંયા આપણને કીધા છે મધ્યકાળ, સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગ. આ 4 જોવાના છે આપણે મિત્રો. પંડિત યુગનું નામ આવે એટલે તમને ખબર પડી જાય, નર્મદ યુગનું નામ આવે એટલે તમને ખબર પડી જાય, સુધારક યુગનું નામ આવે તમને ખબર પડી જાય, મધ્યકાળ આવે તો આમાંથી તમને આમાં તરત ખબર પડી જાય ભાલણ એ સૌથી જૂનો છે, બરાબર. ભાલણ સૌથી જૂનો છે ખેલાડી. ત્યારબાદ સુધારક યુગ. આપણે પેન મસ્ત ચેન્જ કરી લઈએ. બરાબર. ત્યારબાદ સુધારક યુગ આવે. સુધારક યુગ તો કે નર્મદ. અહીંયા 2 ઓપ્શન આપણે મેચ કરીએ. પહેલામાં ચ આવવો જોઈએ ને બીજામાં ગ આવવો જોઈએ. તો પહેલામાં અહીંયા ચ આવે છે, બીજામાં ગ આવે છે તો ઓપ્શન એ આપણો જવાબ. આગળ વધવાની જરૂર જ નથી. આગળ જોઈ લઈએ. ત્રીજામાં ક પંડિત યુગ તો કે નવલરામ ત્રિવેદી અને ચોથામાં ક ગાંધી યુગ સુંદરમ. ક્લિયર છે? ઓકે. આગળ વધીએ. 35મા નંબરનો સવાલ, કર્મધારય સમાસ સંદર્ભે નીચેના શબ્દો ધ્યાને લેવાના છે, સમજજો. ઉપરના શબ્દો પૈકી કેટલા શબ્દો કર્મધારય શબ્દ એટલે કર્મધારય સમાસ દર્શાવતા નથી? સમાસ કર્મધારય સમાસ દર્શાવતા નથી. નથી છે નહીં, નથી.
તો પહેલા તો જોવાનું કેટલા કર્મધારય દર્શાવે છે. રાજર્ષિ એટલે શું થાય? રાજા જેવો ઋષિ કે ઋષિ જેવો રાજા. રાજર્ષિ એટલે થાય ઋષિ જેવો રાજા. આ કર્મધારય સમાસ છે. ક્લિયર? ત્યારબાદ સર્વોત્તમ, તો સર્વમાં ઉત્તમ, આ તત્પુરુષ સમાસ બની જશે. તીર્થોત્તમ આપ્યું હોત ને તો ઉત્તમ તીર્થ થાત, એ કર્મધારય બને, પરંતુ સર્વોત્તમ છે એ તત્પુરુષ બનશે. લઘુ રેખા, રેખા તો છે પણ કેવી? લઘુ. વિશેષણ વિશેષ્યનો સંબંધ, આ પણ કર્મધારય સમાસ છે. આગળ ભયંકર, તો ભય પેદા કરનાર, નાર પ્રત્યય લાગ્યો, ઉપજ સમાસ. ગૌમુખ, ગાયનું મુખ, વિગ્રહ કરતા નોનીનું ના, વિભક્તિ પ્રત્યય લાગ્યો, ગાયનું મુખ, આ તત્પુરુષ સમાસ બનશે. ભવ સાગર, તો ભવ રૂપી સાગર, આ કર્મધારય બનશે. ક્લિયર? અને જ્ઞાન દીપ, તો જ્ઞાન રૂપી દીપ, જ્ઞાન રૂપી દીવડો. તો આપણી પાસે કર્મધારય સમાસ કેટલા છે? 1, 2, 3 ને 4 કર્મધારય છે. પૂછ્યું છે એટલું, કેટલા શબ્દ કર્મધારય સમાસ દર્શાવતા નથી? 4 છે. ટોટલ કેટલા હતા? 7 હતા, એમાંથી 4 કર્મધારય છે, તો કેટલા ના દર્શાવે? 3. જવાબ આવશે તમારો બી. ક્લિયર? આગળ વધીએ. 37મો સવાલ. બા, તું અમને પાઠ લખાવ ને. વાક્યનો પ્રકાર જોવાનો છે, તો અહીંયા યાદ રાખવાનું, લખ હોય તો કર્તરી, લખાવ તો પ્રેરક, અને લખાવડાવ તો પુનઃ પ્રેરક. પ્રેરક માટે લખાવ આવવું જોઈએ, લખાવ છે તો આ પ્રેરક વાક્ય બનશે. જવાબ આવશે તમારો બી. 39મો સવાલ. છંદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પેલું છે, ન એક પણ વાદળી, ગગન સાવ ચોખ્ખું દિશે. પૃથ્વી છંદ છે. પેલા 3 ગણ જો. લઘુ, ગુરુ, લઘુ, જ ભા ન. આગળ સ લગા, લઘુ લઘુ ગુરુ, જ સ. આગળ લઘુ ગુરુ લઘુ, જ. અહીંયા સેમ છે, બરાબર? જ સ જ. આગળ જોઈએ, લઘુ લઘુ ગુરુ. ક્લિયર? અહીંયા જસ જસ બની ગયું, પાછળ ય લગા બની જાય. પહેલું છે એ પૃથ્વી છંદ છે, સાચું છે. ત્યારબાદ મધુર સમય તેવે, ખેતરે શેલડીના. મધુર છે, 3 3 લઘુ એટલે ન ગણ. આગળ વધો, સમય, એમાં 3 3 લઘુ એટલે એ પણ ન ગણ. તો ન તો હરિણીમાં નથી આવતું. હરિણીનું બંધારણ શું છે? ન સ મ ર સ લ ગા. તો ન નથી કયું બંધારણ શરૂ થાય? ન ન મ ય ય. ન ન મ ય ય કોનું બંધારણ છે? ન ન મ ય ય માલિની. ક્લિયર? ત્યારબાદ થંભે ધીમે ડોલતી નાવડીઓ. પેલા 3 આપો, 3 3 ગુરુ છે. અહીંયા તીવ્ર અનુસ્વાર છે એટલે ગુરુ, લઘુ હશે તો ગુરુ બનશે. ગુરુ ગુરુ ગુરુ, 3 3 ગુરુ હોય તો મ ગણ બનાવે. આગળ જાઓ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ, આ કયો ગણ બનશે? તારા જ એટલે ત ગણ બનશે. ક્લિયર? એના ગણ અહીંયા લખું છું, મ ત. આગળ જાઓ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ, આ કયો ગણ બનશે? તારા જ, ત ગણ. મ ત ત, છેલ્લા બંને ગુરુ છે. ગા ગા, મ ત ત ગા ગા, શાલિનીનું છે, હા છે. તો આ જે છે આ સાચું વિધાન છે. ત્યારબાદ પાને પાને પોઢી રાત, ચોપાઈ છંદ છે. જોવાની માત્રા કેટલી છે? 2 2 ને 2 4, 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 1 15. 15 માત્રા હોય તો ચોપાઈ છંદ બને? હા બને. તો આ પણ સાચું છે. 1 3 અને 4 વિધાન છે એ સાચા છે. જવાબ આવશે 1 3 અને 4. આગળ વધીએ. તેજ ઘોડા સ્પર્ધામાં સારા, પણ ઘમાસાણમાં તો કેળવાયેલા જ સારા. આ વિધાન કયા સાહિત્યકારનું છે? મનુભાઈ પંચોળી, દર્શક. ઓકે. 43મો સવાલ. અલંકાર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે ભાઈઓ બહેનો. તરંગ ગિરિમાળશા, ઉછળતા ઉરે આથળ્યા. ઉત્પ્રેક્ષ અલંકાર દર્શાવે. તો પેલા અર્થ સમજો. અલંકાર સમજવો હોય તો અર્થ સમજવાનો. તરંગ એટલે મોજા, પર્વતોની હારમાળા જેવા મોજા. પર્વતોની હારમાળા જેવા મોજા. જેવા આવ્યું તો ઉપમાં આવે, ઉત્પ્રેક્ષા નો આવે. આ ખોટું વિધાન છે. પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી. વ્યતિરેક, અહીંયા વ્યતિરેક નથી. નદી છે એ નિર્જીવ છે, મલકવાની ક્રિયા સજીવની છે. નિર્જીવમાં સજીવની ક્રિયાનું આરોપણ સજીવારોપણ બનશે ભાઈ. આ વિધાન ખોટું છે. આગળ, ઈશ્વર જેવો ઈશ્વર, ઉપમા અલંકાર દર્શાવે. પહેલી નજરે તમે જુઓ તો ઈશ્વર જેવો ઈશ્વર જે છે, અહીંયા ઈશ્વરની સરખામણી ઈશ્વર સાથે કરવામાં આવી. પોતાની જાત સાથે, ઉપમેયની સરખામણી બીજા કોઈ સાથે એટલે ઉપમાન સાથે કરવામાં આવે તો ઉપમા અલંકાર બને, પરંતુ પોતાની જાત સાથે કરવામાં આવે તો અનન્વય અલંકાર બનશે. પરંતુ આને અત્યારે પેન્ડિંગમાં રાખીએ છીએ. શું કામ?
કારણ કે મને જવાબ ખબર છે એટલે હું તમને સમજાવીશ. તમને નહોતો ખબર એટલે તમે ખોટો ટીક કરીને આવ્યા. જો આને આપણે અનન્વય અહીંયા ગણી લઈએ, બરાબર, તો આ માની લો કે આ ખોટું પડે, કારણ કે ખરેખર પોતાની જાત સાથે સરખામણી થાય તો અનન્વય જ બને. આગળ જઈએ. ચોથું વિધાન, એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને. અહીંયા માં એટલે માતા અને માં એટલે માતૃભૂમિ. એક જ શબ્દ એના અનેક અર્થ થાય તો શ્લેષ અલંકાર બનાવે. આ વિધાન સાચું. જો આને અનન્વય ગણીએ ને તો ફક્ત 4 નંબરનું વિધાન છે એ સાચું છે, એવો તો કોઈ ઓપ્શન જ નથી. બરાબર. તો હવે આ ઈશ્વર છે એને કોઈ વ્યક્તિનું નામ લઈ લઈએ અને આ ઈશ્વર છે એને પરમાત્માનું નામ લઈ લઈએ તો કોઈ આપણે એમ નથી કહેતા આ નાથાભાઈ છે એ તો ભગવાન જેવા છે, તો ઉપમા અલંકાર બને કે ન બને? તો એમ આ ઈશ્વરભાઈ છે ઈશ્વર પરમાત્મા જેવા છે, તો ઈશ્વર જેવો ઈશ્વર કરીએ તો એ ઉપમા અલંકાર દર્શાવશે. તો અહીંયા 3 અને 4 નંબરના વિધાન સાચા. તો જવાબ આપણો શું બની જાય? સી. બસ જો આવી જ મિસ્ટેક. કારણ કે માની લો કે તમે આ અનન્વય બને, હા બને છે અનન્વય, અને અલંકાર જરૂરી નથી. એક અલંકાર છે એ એક જ વાક્ય છે એ ઘણા બધા અલંકાર દર્શાવી શકે. ક્લિયર? કારણ કે એક જગ્યાએ જુઓ ને તો તમે આ રીતે એમ કઈ બનાવી શકો, કારણ કે 2 સમાન ઉચ્ચાર વાળા શબ્દો છે અને બંનેના અલગ અલગ અર્થ છે એટલે બનાવી શકે. એવું મૂંઝાવાનું નહીં. આ એટલા માટે જ આપેલો છે. ઓકે, આગળ વધીએ. 44મો સવાલ. કાંડા, અહીંયા કઈ શબ્દની જોડ સાચી નથી? તો પહેલા આપણે ખાલી વિધાન જોઈ લઈએ. કાંડા પરની માળા. કટી મેખલા નો કહે. કટી મેખલા એટલે કેડ પરની માળા આવે. કેડ, કડ, બરાબર, કમર. કામ આ વિધાન ખોટું છે. કામ કઢાવી લેવાની કળા. કુને? આ સાચું છે. અંબર જેવા રંગનું, તો અંબુજ વરણ નહીં થાય. અંબુજ વરણ એટલે થાય કમળ જેવા રંગનું. ક્લિયર? અને કમરથી નીચેના ભાગનું ચિત્ર અરુણ ચિત્ર નહીં કહેવાય. કમરથી ઉપરના ભાગનું ચિત્ર હોય એને અરુણ ચિત્ર કહેવાય. તો આ વિધાન ખોટું છે, આ વિધાન ખોટું. ફક્ત 2 સાચું છે. શબ્દ પૂછો, સવાલ પૂછો, શબ્દ સમૂહ માટેના કઈ શબ્દની જોડ સાચી નથી? તો 1, 3 અને 4 આવવો જોઈએ. ક્લિયર? તો અહીંયા તમારો જવાબ આવશે બી. ઓકે, કઈ જોડ સાચી નથી? બીજી એક સાચી છે, બાકી 3 આવશે. અહીંયા પીપીટીમાં ટાઈપ મિસ્ટેક છે એટલા માટે આન્સર અહીંયા તમને બી એ આપેલો છે, પરંતુ સાચો આન્સર આવશે બી. જો સાચી હોય એમ પૂછવું હોય, સાચી છે એમ પૂછે તો આ જવાબ આવે. ઓકે, વધીએ આગળ. 51મો સવાલ. ધ્વનિ ઉચ્ચારણના સ્થાન પ્રમાણે નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? વર્તશે એટલે કેવા વ્યંજન? મૂર્ધન્ય વ્યંજન. જેનું ઉચ્ચારણ કરો અને જીભ છે એ તાળવા અને દાંતની વચ્ચેના ખરબચડી સપાટી વાળા ભાગે અડે, એ મૂર્ધાના ભાગે અડે એને મૂર્ધન્ય કે વર્તશે વ્યંજન કહેવાય. ઠ અને ઢ બોલો. ઠ અને ઢ. જીભ અડે છે, જીભનું ટેરવું ક્યાં અડે છે? ખરબચડી સપાટી પર. તો આ વર્તશે વ્યંજન છે. ઓષ્ઠ્ય વ્યંજનમાં 2 ઓઠ ભેગા થઈને નવા અવરોધે ફ અને મ. ફ અને મ 2 ઓઠ ભેગા થાય છે, હા થાય છે, તો ઓષ્ઠ્ય વ્યંજન છે. તાલવ્ય વ્યંજનમાં જીભ છે એ તાળવા આગળ અડે તો અંગ અને અંજ. તો અંગમાં નથી અડતી. અંગમાં ક્યાં અડે છે? તો કે કંઠ આગળ જીભ હવાને રોકે છે. તો આ તાલવ્ય વ્યંજન નથી. જો ખાલી અંજ પૂછવું હોત તો તાલવ્ય વ્યંજન થાત. દંત્ય વ્યંજનમાં ન અને થ. ન અને થ. ત થ દ ધ ન. તો એમાં જે છે આ દાંત આગળ જીભ અડે છે તો દંત્ય વ્યંજન છે. ઓકે, જવાબ અહીંયા આવશે 1, 2 અને 4. ક્લિયર? 72મો સવાલ. નીચેના જોડકા જોડવાના છે. જીવરામ ભટ્ટ જમવા બેઠા છે, નાટ્યખંડ છે. આ સાચી વાત છે. ઇતિહાસનું 1 પાન એકાંકી. સાચી વાત છે. ગોવિંદનું ખેતર છે, ટૂંકી વાર્તા છે. માઇકલ સાથે મૈત્રી પ્રવાસ નિબંધ નથી, એ પણ એક શું છે? વાર્તા ટૂંકી. બરાબર? ક્લિયર? તો આ સાચા જોડકા પૂછે તો 1, 2 અને 3 આવશે. જવાબ આવશે તમારો એ. 77મો સવાલ. ગરવા ગિરનારે બેસીને રોજ એ સતની ધૂણી દખાવતા હતા. બેસીને મેઇન ક્રિયા હોય ને, મુખ્ય ક્રિયા, એની આગળની ક્રિયા હોય ને પૂર્વવર્તી ક્રિયા કહેવાય. અને પૂર્વવર્તી ક્રિયા દર્શાવે તો સંબંધક ભૂતકૃદંત બને. એના પ્રત્યય છે ઈ અથવા ઈને. કેવા? ઈ અથવા ઈને. તો અહીંયા ઈને પ્રત્યય લાગેલો છે તો સંબંધક ભૂતકૃદંત બનશે. મુખ્ય ક્રિયા છે ધખાવવાની ક્રિયા. ધખાવવાની ક્રિયા છે ને પહેલા એને કઈ ક્રિયા કરી? બેસવાની. ક્લિયર? તો આ મુખ્ય ક્રિયા ને આગળની ક્રિયા એટલે પૂર્વવર્તી ક્રિયા છે એટલે સંબંધક ભૂતકૃદંત બનાવશે. જવાબ આવશે તમારો સી. 12મો ચંદ્રમા હોવો એટલે શું? મારે એની હારે 36 નો આંકડો છે, મારે એની હારે 12મો ચંદ્રમા છે એટલે અણ બનાવવો હોવો. જવાબ આવશે તમારો
બી. વાંચો વાંચો ભાઈ, રૂઢિપ્રયોગ વાંચજો. 82મો સવાલ, જોડકા જોડો. પ્રત્યેક, ખુદ, પરસ્પર અને પેલો, પછી સર્વનામના પ્રકાર આપેલા છે. જો ખુદ, અમે ખુદ અહીંયા આવ્યા, અમે પોતે અહીંયા આવ્યા, અમે જાતે અહીંયા આવ્યા, પોતાની જાત માટે વપરાતો સર્વનામ હોય એને નિજવાચક અથવા સ્વવાચક સર્વનામ કહેવાય. પ્રત્યેક કીધા, એમાં કોઈ સંખ્યા નિશ્ચિત નથી. પ્રત્યેક એટલે બધાનું કહી દીધું. પ્રત્યેક કીધા, એમાં સંખ્યા નિશ્ચિત ન હોય એટલે અનિશ્ચિત વાચક સર્વનામ બનશે. પરસ્પર, બધા માટે વપરાતું હોય, જેમ કે આપણે જવું છે ક્યાં સુધી? બસ એકમેકના મન સુધી. એકમેક છે, એકબીજા, પરસ્પર, આ શબ્દો અન્યોન્ય વાચક સર્વનામ બનાવશે. અને આ, તે, પેલો, પેલી, જે દેખાય છે એને તમે નિર્દેશ કરો છો, એ સર્વનામ દર્શક વાચક સર્વનામ બનશે. અહીંયા આપણા જવાબ શું આવશે? પેલામાં આવશે ઘ. ઘ વાળા ગોતો. સી અને બી છે. ત્યારબાદ બીજામાં આવશે ગ. અહીંયા પણ ગ છે, અહીંયા ક છે, એટલે જવાબ અહીંયા આવશે તમારો સી. પહેલામાં ઘ, બીજામાં ગ, ત્રીજામાં ખ, ચોથામાં ક. ઓકે, આગળ વધીએ. નિશાન, ચૂક, માફ, નહીં માફ, નીચું નિશાન. આ પંક્તિ કોની છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ઓકે, નીચેનામાંથી કયો વિકલ્પ અર્થની દ્રષ્ટિએ અલગ પડે છે? તડિત, ચંચલા, ચપળા કે વાગીશા? વાગીશા. વાગીશા કોને કે? વાઘ વત્તા ઈશા. વાઘ વત્તા ઈશા લખો ને, સંધિનો નિયમ લાગશે અહીંયા. ઈશા એટલે દેવી, બરાબર. વાઘ એટલે વાણી. અહીંયા ખરેખર ક આવે, પણ આપણે સંધિમાં નથી પડવું અત્યારે. વાઘ એટલે વાણીની દેવી, સરસ્વતી માટે વપરાય છે વાગીશા શબ્દ. ક્લિયર? આગળ 89મો સવાલ, પદ ચિહ્નો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા જે આ નિશાન આપ્યું છે આને કહેવાશે લોપ ચિહ્ન. લોપ ચિહ્ન કોની માટે વપરાય? તો કે કોઈ અક્ષરને લોપ કરવો હોય, આપણે કોઈક લખીએ, કોઈકને આપણે લોપ કરીને લખવું હોય તો આ રીતે લખીએ, કોક. આનો અર્થ થાય કોઈક. તો લોપ ચિહ્ન છે. કોઈ શબ્દ લખતા રહી ગયો હોય ત્યારે વપરાય. આ વાત ખોટી છે. શબ્દ લખતા રહી ગયો હોય ને ત્યારે આપણે કાકપદ ચિહ્ન ઘોડી મૂકીએ. આમ ધારો કે તમે લખતા હો લતા ચિત્ર દોરે છે, તો લખાઈ ગયું તમારથી લતા દોરે છે, તો આને અહીંયા સુધારવું હોય તો કાકપદ ચિહ્ન એટલે ઘોડી મૂકીને ઉપર ચિત્ર લખી નાખવાનું. ક્લિયર? પૂર્વ પદનો અર્થ સ્પષ્ટ કરવા વપરાય. ક્લિયર છે? આપણે નથી લખતા વિધવા, પછી ડેશ કરીને શું લખીએ? સમાજના જીર્ણ વૃક્ષનું શુષ્ક છોડ્યું, દીકરી, વાલનો દરિયો. તો આ સાચું છે બીજું વિધાન. અને આ જે છે પૂર્ણ વિરામ કરતા વધારે અને અલ્પ વિરામ કરતા ઓછું અટકવા માટે વપરાય. આમ નહીં આવે. અલ્પ વિરામ કરતા વધારે અને પૂર્ણ વિરામ કરતા ઓછું વપરાય ત્યારે આ ચિહ્ન વાપરવામાં આવે છે, લઘુ વિરામ. બરાબર? તો આ પણ ખોટું છે. સાચા ખોટા કયા? તો 1 અને 3. માત્ર 1 અને 3 ખોટા છે. ક્લિયર? 92મો સવાલ, આવી કાર ફક્ત મારી પાસે છે. ફક્ત એ સીમા દર્શાવ્યું, મારી સિવાય કોઈ પાસે નથી. આ મર્યાદા દર્શાવી દીધી એટલે આ સીમાવાચક નિપાત બનશે. નિપાત શોધવાનો છે ફક્ત. જવાબ તમારો આવશે એ. નીચેનામાંથી કયો વિકલ્પ અર્થની દ્રષ્ટિએ જુદો પડે છે? જશ ઉપર જુતિયા, જેવી સોળ તેવો સાથરો, દુકાળમાં અધિક માસ, નકરમીનો પડ્યો કાણો. આ ત્રણના અર્થ સમાન છે કે જ્યારે આપણે દુઃખમાં હોય ને ત્યારે વધારે, આપણે કે દુકાળમાં અધિક માસ, એક તો દુઃખ હોય ઉપરથી વધારે આવે. ક્લિયર? અને જેવી સોળ તેવો સાથરો, આ પેલા જેવું છે, જેવો સંગ તેવો રંગ. બરાબર? જેવી શક્તિ એ પ્રમાણે કામ કરે. અહીંયા આ અલગ પડે છે એટલે જવાબ આવશે તમારો બી. 96મો સવાલ, સંધિની કઈ જોડ ખોટી છે? ધનુર્ધર બરાબર ધનુષ વત્તા ધર. અહીંયા શ નહીં આવે, અહીંયા વિસર્ગ આવશે. ધનુહુ વત્તા ધર. આ વિસર્ગની જગ્યાએ ક્યારેક ક્યારેક સ વપરાય છે વિકલ્પ તરીકે, પરંતુ શ તો નહીં જ આવે. ઓકે, તો આ જોડ છે પહેલી, એ જ ખોટી છે. બાકી 3 સાચી જોડ છે. અહીંયા આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. મિત્રો, જતા જતા કહેતો જાઓ કે તલાટી ક્લાર્ક માટે પુસ્તકોની યાદી છે જે તમને યોગ્ય લાગે. આ નહીં, આવતી ક્લાર્ક માટે. બરાબર? ઘણી બધી ભરતીઓ પડવાની છે. જે તમારી પાસે ન હોય તમે ખરીદી કરી શકો છો એમેઝોન, ફ્લિપકાર્ટ કે બુક સ્ટોર પરથી. ગુજરાતી વ્યાકરણનો કોર્સ અવેલેબલ થઈ ચૂક્યો છે એપ્લિકેશન પર, ત્યાંથી પરચેસ કરી શકો છો. આગળ વધીએ. ગુજરાતી વ્યાકરણની બુક તમે સૌ જાણો જ છો. ક્લિયર? સાહિત્યની પણ વર્ણનાત્મક અને હેતુલક્ષી પ્રશ્નોત્તરી સ્વરૂપે બંને બુકો અવેલેબલ છે, તો ગમે ત્યાંથી પરચેસ કરી શકો છો. એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય કે પછી બુક સ્ટોર હોય.
અહીંયા સુધી મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું ક્યારેક નવા વિડીયો સાથે નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 5 પગલા તલાટીના એમાં જે ચોથો મોક ટેસ્ટ હતું જેનું આયોજન 30 એપ્રિલના રોજ થયેલું, એમાં આપણે જે જનરલ નોલેજ અને કરંટ અફેરના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જોઈશું. આપણે શરૂઆત કરીએ. આપણું જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન છે એના પર તમને આ બધા કોર્સ અવેલેબલ છે. તો ત્યાં તમને બંધારણની જોડે પંચાયતી રાજ અને જે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય એમના માટે કાયદાનો કોર્સ પણ અવેલેબલ છે, અને એ સિવાય પણ બીજા બધા વિષયોનો કોર્સ અવેલેબલ છે. હાલ ઓફર ચાલી રહેલી છે કે 99 રૂપિયામાં તમે કોઈ પણ કોર્સ ખરીદી શકો છો 15 દિવસ માટે, અને એમાં તમને આ બધા જ વિષય હાલ તમારા ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, જેની અંદર તમને આ બધા સબ્જેક્ટનું તમે દરેક સબ્જેક્ટનો કોર્સ 99 રૂપિયામાં પરચેસ કરી શકો છો. આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની. પહેલો જ ક્વેશ્ચન છે 61મો બંધારણીય સુધારો. પહેલાં તો અહીંયા આપેલા છે જોડકા અને કઈ ખોટી રીતે જોડાયેલી નથી. એનો મતલબ કે કઈ સાચી છે એવું પૂછેલું છે. કઈ જોડ સાચી છે, પણ કઈ નથી પૂછ્યું. અહીંયા શું પૂછ્યું છે? કેટલી. એટલે કે તમને સંખ્યા પૂછ્યું છે. હાઉ મેની નંબર્સ ઓફ પેર ઇઝ રાઈટ, એટલે કે કેટલી સાચી છે. તો 61મો બંધારણીય સુધારો એમાં મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી, તો એ સાચું છે. બરાબર. ત્યાર પછી 85મા સુધારાથી અનુચ્છેદ 51 એમાં 11મી મૂળભૂત ફરજ, અને 11મી મૂળભૂત ફરજ એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. એમાં 85મો સુધારો નહીં આવે. અહીંયા કયો સુધારો આવશે? 86મો. એટલે કે આ કેવું છે? ખોટું છે. 91મો બંધારણીય સુધારો કે મંત્રી પરિષદની અંદર પ્રધાનમંત્રી સહિત કુલ સભ્યોની સંખ્યા એ લોકસભાની સભ્ય સંખ્યાના 15% હોવી જોઈએ, તો એ બરાબર છે, એ સાચું છે. તો સાચું જોડાયેલું. 102માં બંધારણીય સુધારાથી એનસીબીસીને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો, તો એ પણ કેવું છે? સાચું છે. તો કેટલી જોડ સાચી રીતે જોડાયેલી છે? તો ગણો તો 1, 2 અને 3. એક જ જોડ છે જે ખોટી રીતે જોડાયેલી. તો આનો જવાબ શું આવશે? સી, 3 આનો જવાબ આવશે. ત્યાર પછી વર્ષ 2023-24ના ગુજરાત રાજ્યના બજેટ સંબંધિત નીચેના વિધાનો ધ્યાને લો અને કયું વિધાન સાચા છે. બરાબર. તો પહેલું જ વિધાન જોઈએ કે અંદર એક આંકડો આપેલો છે કે આટલા કરોડનું, અને અહીંયા એક શબ્દ લખેલો છે ખાધવાળું. જુઓ, આ બજેટ ખાધવાળું નહોતું, એ પુરાંતવાળું હતું. એટલે કે ખોટવાળું બજેટ નહોતું, નફાવાળું બજેટ હતું. અને 2022-23ના બજેટ કરતા આ વખતે જે બજેટ છે એમાં 23% જેટલો વધારો છે, તો એ વિધાન તો સાચું છે. એ વિધાન કેવું છે? સાચું વિધાન છે. અને આ ગુજરાત રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, તો એ વિધાન પણ સાચું છે. અને ગુજરાત સરકારના નાણાં વિભાગ અંતર્ગત, એટલે કે વિભાગ કયો? નાણાં વિભાગ. નાણાં વિભાગ અંતર્ગત અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા આને તૈયાર કરવામાં આવે છે, તો એ વિધાન પણ કેવું છે? સાચું. તો પહેલું ખોટું છે. તો અહીંયા પણ 1 છે, તો આનો જવાબ ઓટોમેટિકલી શું આવી જશે? સી, કે 2, 3 અને 4. ત્યાર પછી જોડકા જોડો. પ્રથમ અહીંયા બોધ સંગીતિ છે અને સામે અધ્યક્ષ આપેલા છે. તો પ્રથમ બોધ સંગીતિ, કોઈ પણ કામ પ્રથમ વખત થતું હોય તેમાં મહાન વ્યક્તિની જરૂર પડે. એટલે એવું આપણે એક ટ્રીક યાદ રાખીશું કે મહાન વ્યક્તિની જરૂર પડે. કોઈ પણ કામ પહેલી વાર થાય તો, કારણ કે પ્રેશર એમ બી વધારે હોય. તો મહાન ઉપરથી મહા, તો મહા શબ્દ ક્યાં છે? મહાકશ્યપ. તો પહેલામાં આવશે ખ. તો પહેલામાં ખ આવશે. તો અહીંયા 3 ઓપ્શન એવા છે, તો આ ઓપ્શન નીકળી જશે. ત્યાર પછી બીજી સંગીતિ જે કાલાશોકના સમયમાં થઈ. બીજી સંગીતિ વખતે સર્વકામી, સાબક મીર એવું નામ છે, સાબક મીર, જેનું બીજું નામ હતું સર્વકામી. તો બીજામાં ગ આવશે. તો બીજામાં ગ, પહેલામાં ખ અને બીજામાં ગ. તો જવાબ તો તમારો આ થઈ જશે. ત્રીજી સંગીતિ જે સમ્રાટ અશોકના સમયમાં થઈ, એમાં મોક્ષલી પુત્ર તિસ્ય હતો, જેને અભિધમ્મ પીટકનું સંકલન કરેલું. 3 પીટક આવા છે જે પાલી ભાષામાં લખાયા છે: સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. એમાં અભિધમ્મ પીટકનું સંકલન એ સમ્રાટ અશોકના સમયમાં મોક્ષલી પુત્ર તિસ્યએ કરેલું ત્રીજી સંગીતિમાં. અને ચોથી સંગીતિ એકમાત્ર એવી સંગીતિ જેમાં એક અધ્યક્ષ પણ હતો અને એક ઉપાધ્યક્ષ પણ હતો. અધ્યક્ષ કોણ હતો? તો વસુમિત્ર. અને ઉપાધ્યક્ષ કોણ હતા? તો અશ્વઘોષ. તો પહેલામાં આવશે મહાકશ્યપ, બીજામાં આવશે સાબક મીર, ત્રીજામાં મોક્કલી પુત્ર અને ચોથામાં વસુમિત્ર. આનો જવાબ શું આવશે? ડી. ત્યાર પછી કયો ભારતીય ખેલાડીને ઓલિમ્પિક મેડલ, ઓલિમ્પિક ચંદ્રક જીત્યો છે? તો આનો જવાબ આવશે ફક્ત લિયાન્ડર પેસ. તો લિયાન્ડર પેસ એમને 1996ની અંદર ઓલિમ્પિકમાં એમને બ્રોન્ઝ મેડલ મળેલો છે. તો આનો જવાબ શું આવશે? માત્ર 1. બાકી જે પણ છે એમને ઓલિમ્પિક ચંદ્રક જીત્યો નથી. ત્યાર પછી આ યોજના આપેલી છે. યોજનાના સામે જોડકા જોડો. તો જુઓ, અહીંયા એક શબ્દ છે એમ. એમ સ્ટેન્ડ્સ ફોર મેનગ્રુવ. તો એમ ઉપરથી મેનગ્રુવ એટલે 1માં જવાબ આવશે ખ. પીએમ પ્રણામ યોજના જે રાસાયણિક ખાતરના સંતુલન માટે છે, અને અમૃત ધરોહર જે વેટલેન્ડ માટે છે. અને આ 3 યોજના એટલા માટે પૂછેલી છે કારણ કે 2023-24ના બજેટની અંદર આ યોજનાઓ ચર્ચામાં હતી. પણ એ કયા બજેટમાં? કેન્દ્રીય બજેટમાં. બરાબર. તો આનો જવાબ આવશે મિસ્ટી મેનગ્રુવ એટલે પહેલામાં ખ.
તો બસ જવાબ તો એ થઈ ગયો. બીજાની અંદર તો રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગ અને અમૃત ધરોહરે વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ સંરક્ષણ. ત્યાર પછી આ જોડકા ધ્યાને લો અને કઈ જોડ અથવા કેટલી, અહીંયા કઈ નથી, શું પૂછ્યું છે, કેટલી જોડ સાચી રીતે જોડાયેલી છે, નંબર પૂછ્યા છે. તો એસ એમ કૃષ્ણા કલા તો ના આવે. એસ એમ કૃષ્ણા એ કર્ણાટકના એક્સ ચીફ મિનિસ્ટર છે, તો એ જાહેર બાબતો જોડે જોડાયેલા છે, તેમનું ક્ષેત્ર ખોટું છે, કલા નહીં આવે. દિલીપ મહાલનોબિસ એ મેડિસિન જોડે જોડાયેલા છે, તો એ સાચું છે, એ સાચું છે કે મેડિસિન જોડે જોડાયેલા છે. શ્રીનિવાસ વર્ધન જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જોડે જોડાયેલા છે, મેથેમેટિક્સમાં પણ સારું કામ કરે છે, તો એ તો સાચું છે. જાકીર હુસેન તો એ તો કલા, તો જાકીર હુસેન તો કલા, એ તો તમે સમજી શકો છો, તબલા વાદક છે. બાલકૃષ્ણ દોશી, તો બાલકૃષ્ણ દોશી એક આર્કિટેક્ટ છે, એટલે કે સ્થાપત્ય કલા જોડે જોડાયેલા છે, તો પત્રકારત્વ નહીં આવે, આ સાચું છે. અને મુલાયમસિંહ યાદવ એ તો તમે નેતા છે એટલા માટે જાહેર બાબતો જોડે જોડાયેલા છે. તો કેટલી જોડ સાચી રીતે જોડાયેલી છે, તો 1, 2, 3 અને 4, તો આનો જવાબ આવશે 4. પણ આપણી આન્સર કીની અંદર જવાબ ખોટો આપેલો છે, 6 જવાબ આપેલો છે, પણ આનો જવાબ શું આવશે, 4. બરાબર, તો આનો જવાબ આપણે 4 આવશે. અચ્છા, આ 6 ખોટો છે, બરાબર, આપણી આન્સર કીમાં જવાબ છે, પણ સાચો જવાબ શું આવે છે, 4. હવે અહીંયા તમને રાજ્યો આપેલા છે અને સામે એ કયા દેશ જોડે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, તો સિક્કિમ, ભૂતાન, ચીન, નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ સાચું છે. પશ્ચિમ બંગાળ, ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ એ પણ સાચું છે. અરુણાચલ પ્રદેશ એ ભૂતાન, ચીન અને મ્યાનમાર, જો અરુણાચલ પ્રદેશ છે મ્યાનમાર જોડે પણ સરહદ ધરાવે છે, અને આસામ છે એ ભૂતાન અને બાંગ્લાદેશ જોડે સરહદ ધરાવે છે, તો 4 વિધાનો સાચા છે. તો આનો જવાબ આવશે 1, 2, 3 અને 4. હવે એક સ્વાગત કાર્યક્રમ છે કે મુખ્યમંત્રીને તમે ફરિયાદ, નાગરિકો સીધા ફરિયાદ કરી શકે છે, એના માટેનું એક પોર્ટલ છે અને કાર્યક્રમ છે જેનું નામ છે સ્વાગત કાર્યક્રમ. તો એનું તો પહેલા પૂરું નામ શું છે, તો સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રેવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, તો આ તો એનું પૂરું નામ છે, તો પૂરું નામ તો એનું સાચું છે. આ કાર્યક્રમની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. મિત્રો, એના 20 વર્ષ પૂરા થયા છે, અને એટલા માટે જ આ ચર્ચામાં છે ને એટલા માટે જ આ પ્રશ્ન બનાવેલો છે કે એના 20 વર્ષ પૂરા થયા, એટલે કે 2023માં 20 વર્ષ પૂરા થયા, તો એ સાચું વિધાન છે, કારણ કે એના 20 વર્ષ પૂરા થયેલા છે. દર મહિનાના ચોથા ગુરુવારે, હા આ ખાસ ધ્યાન રાખજો, દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માટે નાગરિકો જોડે સીધું જ એ શું કરી શકે છે, વાતચીત કરી શકે છે, વાર્તાલાપ કરી શકે છે. તો આ ચોથો ગુરુવારે સાચું છે. પરીક્ષામાં બીજો ગુરુવાર, બધા ગુરુવાર, મહિનાના બધા ગુરુવાર આવું બધું લખશે, પણ હા યાદ રાખજો ચોથો ગુરુવાર આવશે. આ કાર્યક્રમને ભારત સરકારનો બેસ્ટ પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યો છે, તો આ ખોટું વિધાન છે, આવો કોઈ એવોર્ડ મળેલો નથી. અને ગ્રામ સ્વાગતમાં નાગરિકો દર મહિનાની 1 થી 10 તારીખ સુધી તલાટીની અરજી કરી શકે છે, તો હા આ વિધાન સાચું છે. 1, 2, 3, 5 એ જ છે, તો આનો જવાબ આવશે 1, 2, 3, 5. આંબેડકર સર્કિટમાં નીચેના પૈકી કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો જો મહુ તો આવશે જ, નાગપુર પણ આવશે. બોધગયાનો સમાવેશ બુદ્ધિસ્ટ સર્કિટમાં થયેલો છે, તો નહીં આવે. વૈશાલીનો સમાવેશ એ આંબેડકર સર્કિટ નહીં, એ બુદ્ધિસ્ટ સર્કિટ આવશે, તો એ પણ નહીં આવે. લંડન અભ્યાસ અર્થે ગયેલા, તો એનો પણ સમાવેશ કરવામાં આવશે. દિલ્હી કર્મભૂમિ હોવાના કારણે દિલ્હી પણ જવાબ આવશે, અને મુંબઈ પણ આવશે. એનો મતલબ કે 2 અને 4 નહીં આવે, એટલે કે 1, 2, 5, 6 અને 7 છે, 1, 2, 5, 6 અને 7 સી છે, 1, 2, 5, 6 અને 7. આનો જવાબ શું આવશે, 1, 2, 5, 6 અને 7. હવે અહીંયા જોડકા જોડવાના છે. 21 એપ્રિલ, હવે 21 એપ્રિલ તો પૂછાઈ ગયેલો પરીક્ષામાં ક્વેશ્ચન છે કે સિવિલ સેવા દિવસ છે, બરાબર, તો પહેલાની અંદર આવશે ઘ, તો એવા 2 છે અહીંયા, તો આ 2 કેન્સલ છે, આ 2 માંથી કોઈ આવશે. ત્યાર પછી છે 29 એપ્રિલ, તો 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ છે, તો એમાં ચોથામાં આવશે ગ, તો એ પાછા બંનેમાં છે, બરાબર. અને બીજાની અંદર આવશે તમારા પૃથ્વી દિવસ. 22 એપ્રિલ તો તમને ખબર જ હશે, પૃથ્વી દિવસ છે. અને 23 એપ્રિલ છે એ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ છે, તો આનો જવાબ શું આવશે, બી. તો તમે જોઈ શકો છો, આનો આન્સર આવશે બી. ત્યાર પછી સરખેજના રોજા વિશે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે. આ રોજાનું નિર્માણ અહમદ શાહ પ્રથમ, જેને અમદાવાદની સ્થાપના કરેલી, અહમદ શાહ પ્રથમે એમના ગુરુ હતા અહમદ ખટ્ટુ ગંજબક્ષ, એમની યાદમાં કરાવ્યું હતું, તો બરાબર છે, આ વિધાન સાચું છે. આ દરગાહ, જો અહીંયા દરગાહ શબ્દ લખેલો છે, મસ્જિદ નથી લખેલું. મસ્જિદ લખેલું હોય તો જવાબ આ ના આવે, પણ દરગાહ લખેલું હોય તો આ ગુજરાતની સૌથી મોટી દરગાહ છે, તો એ વિધાન પણ કેવું છે, સાચું. જો દરગાહની જગ્યાએ મસ્જિદ લખ્યું હોત તો આ બીજું બી વિધાન ખોટું બની જાત, તો આનો જવાબ આવશે એ અને બી બંને, બરાબર. તો આનો જવાબ આવશે બંને. ત્યાર પછી મૂડીવાદી અર્થતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીંયા પહેલા તો શું પૂછ્યું છે, કયું વિધાન સાચું છે એવું પૂછેલું તમને, બરાબર. તો આનો જવાબ આવશે 3 અને 4. તો જોઈએ, એમાં ગ્રાહકોને પસંદગીનો અવકાશ ઓછો હોય છે, ના.
ગ્રાહકોને પસંદગીનો અવકાશ હોય છે મૂડીવાદી અર્થતંત્રમાં. અમેરિકા જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સરકારનો હસ્તક્ષેપ વધુ હોય છે. સરકારનો હસ્તક્ષેપ મૂડીવાદી અર્થતંત્રમાં હોતો નથી. તો આ વિધાન પણ ખોટું છે ને આ વિધાન પણ ખોટું છે. આપણને સાચું પૂછેલું છે. તો 1 2 1 2 એટલે આ બી નહીં આવે, આ બી નહીં આવે ને આ પણ નહીં આવે. તો જવાબ ઓટોમેટિકલી 3 અને 4. સ્પર્ધાનું તત્વ જોવા મળે છે. યસ, અમેરિકા જેવા દેશમાં તમને કોમ્પિટિશન તો જોવા મળશે અર્થતંત્રમાં, તો એ તો બરાબર છે. વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, તો એ વિધાન પણ સાચું છે. તો આનો જવાબ આવશે 3 અને 4. ડિજીસ્કાય શું છે? તો ડિજીસ્કાય એ ડ્રોનના સંચાલનને લગતી પ્રવૃત્તિઓ માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. ડિજીસ્કાય છે એ ડ્રોનનું જે સંચાલન થાય છે એના માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. ત્યાર પછી 1991માં આર્થિક ઉદારીકરણની નીતિ, આપણે લિબરલાઇઝેશન ભારત દેશમાં આવેલું એલપીજી રિફોર્મ, તો જે 1991માં હતા એના બાબતે આપણે નીચેના વિધાનો ધ્યાન પર લઈએ. તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવામાં આવે. યસ, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવામાં આવે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં ધીમે ધીમે વધવા લાગ્યું. રેલવે, અણુ અને સંરક્ષણ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મૂકવામાં આવે. ના ના ના, અણુ અને રેલવે અને સંરક્ષણ એ ખાનગી ક્ષેત્રો માટે મૂકવામાં આવ્યું નથી. હજી પણ સરકારનો એના ઉપર શું છે? અંકુશ છે. તો આ વિધાન ખોટું છે. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. કેમ? કારણ કે એ લોકો ફ્રીલી ટ્રેડ કરી શકે અને પ્રદૂષણ ફેલાવતા ન હોય તેવા ઉદ્યોગોને મંજૂરી લેવાની જોગવાઈ દૂર કરવામાં આવી હતી. આનો જવાબ આવશે 1 3 અને 4. તો બીજું વિધાન ખોટું છે, બાકી બધા વિધાનો કેવા છે? સાચા છે. બંધારણના સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો આનો જવાબ જોઈ લઈએ. પહેલા, બંધારણના સુધારા માટેની પ્રક્રિયા 368માં છે, તો એ તો સાચું વિધાન છે. બંધારણીય સુધારા ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે, તો એ પણ સાચું છે. બંધારણીય સુધારા ખરડો રજૂ કરવા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે, તો જરૂરી નથી. તો આનો જવાબ શું આવશે? 1 અને 2. તો આનો જવાબ આવશે બી. તો બરાબર છે, તો તમને આવડતું જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ગ્રામ પંચાયતના વહીવટી બંધારણીય વડા તલાટી ક્રમ મંત્રી હોય છે, તો એ તો ભાઈ વિધાન સાચું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. યસ, તો જે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એ કોઈ તમે પાર્ટીના નામ ઉપર ના લડી શકો. બરાબર, તો એ વિધાન પણ કેવું છે? સાચું છે. ગ્રામ પંચાયતના વડા સરપંચને ગામના મતદારો દ્વારા ચૂંટાયેલા સભ્યો ના ચૂંટતા હોય, ડાયરેક્ટલી જ એમની પ્રત્યક્ષ ચૂંટણી લોકો દ્વારા જ થતી હોય, તો આ વિધાન ખોટું છે. અને જવાબ આવશે 1 અને 2. ત્યાર પછી ન્યાય પંચાયત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ન્યાય પંચાયતનો ઉલ્લેખ બંધારણમાં જોવા મળતો નથી, તો એ વિધાન સાચું છે. જોવા મળતો નથી. ન્યાય પંચાયતની રચના કરવી ફરજિયાત છે. હવે આ વિધાન ખોટું છે. બરાબર, ફરજિયાત નથી, આ ફરજિયાત છે ને. આ જો પહેલું વિધાન સાચું હતું, એમાં કંઈ વાંધો ના આવે અને ઘણા વિદ્યાર્થીઓ એ વિધાન જોઈને ટીક કરે, પણ એના પછીનું જે છે ને એ વિધાન ખોટું. તો એ સંદર્ભમાં પહેલું વિધાન કેવું છે? ખોટું છે. ન્યાય પંચાયતની ખામીઓ નિવારવા માટે બળવંતરાય મહેતા, અહીંયા બળવંતરાય મહેતા નહીં આવે. બરાબર, બળવંતરાય મહેતા નહીં આવે. તો આ વિધાન બી કેવું છે? ખોટું. તો શું પૂછું છું? ખોટું. અચ્છા, ખોટા વિધાનો જ પૂછેલા. બરાબર, ચલો. તો પહેલું ખોટું છે, બીજું પણ ખોટું છે. ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી છે, તો એ વિધાન તો કેવું છે? તો એ વિધાન પણ ખોટું છે. એ વિધાન તો સાચું છે. અને ન્યાય પંચાયતને અદાલતી પંચાયત પણ કહે છે, અને નાના જે ગામડાની અંદર ઝઘડા થતા હોય એના સમાધાન, તો એ વિધાન પણ સાચું છે. તો પહેલું અને બીજું વિધાન ખોટું છે. બરાબર છે. આ તો આનો જવાબ આવશે 1 અને 2. અહીંયા ખોટું પૂછેલું છે. બરાબર, સાચું નથી પૂછેલું, તો ઘણી વાર આમાં પણ કન્ફ્યુઝન થાય. મેલેરિયા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અઝરબૈજાન અને તાજિકિસ્તાન આ બંને દેશોના નામ યાદ રાખજો કે એને મુક્ત દેશો પ્રમાણિત કર્યા છે, તો એ તો સાચું છે. ભારત વર્ષ 2019માં મેલેરિયા મુક્ત જાહેર. હજી તો 2026નું આપણે લક્ષ્ય બનાવ્યું છે મેલેરિયા મુક્ત થવાનું, તો 19માં આપણે ક્યાંથી મુક્ત થયા હોય? બીજું વિધાન ખોટું છે. R21 મેટ્રિક્સ એમ રસી મેલેરિયા સંબંધિત છે, તો હા, એ સાચો જવાબ છે. અને મેલેરિયા માદા એનોફિલિસિસ મચ્છરના ડંખથી, તો આ બી સાચું છે ને આ બી સાચું. તો 1 3 4 યસ આપણી જોડે છે. જવાબ આનો આવશે સી, 1 3 અને 4. ત્યાર પછી ઓબીસી આરક્ષણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સૌપ્રથમ પછાત વર્ગ પંચની રચના કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં કરવામાં આવેલી, એ વિધાન સાચું છે. બીપી મંડળ આયોગ, જેને મંડળ કમિશન કહેવામાં આવે છે, પછાત વર્ગને સરકારી નોકરીઓમાં 27% અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ તો જે મંડળ કમિશન છે તો બહુ ફેમસ છે. અને 1990માં પીવી નરસિંહા રાવની સરકાર, પીવી નરસિંહા રાવ નહીં આવે, બીપી મંડળ આયોગની ભલામણનો અમલ કરવામાં આવ્યો હતો. આમાં વીપી સિંહ આવશે, વીપી સિંહની સરકાર. તો આમ વિધાન સાચું છે, પણ અહીંયા વીપી સિંહ આવશે, એટલે ત્રીજું વિધાન એ સંદર્ભે ખોટું. તો 1 અને 2 જવાબ આવશે. હા, બરાબર. તો સી જવાબ આવશે
1 અને 2. રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ નીતિ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. તો રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ નીતિ અંતર્ગત વર્ષ 2025 સુધીમાં ભારતમાં આત્મહત્યા મૃત્યુદરમાં 10% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. તો બરાબર છે, વિધાન સાચું છે. ભારતની આ નીતિ આત્મહત્યા નિવારણમાં WHO દ્વારા દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં ચાલતી રણનીતિને અનુરૂપ છે. તો એ વિધાન પણ સાચું છે. આ નીતિની રચના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, આ નહીં આવે, આ મંત્રાલય ખોટું છે. બરાબર, અહીંયા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવશે. એનો મતલબ આનો જવાબ આવશે 1 અને 2. તો અહીંયા મંત્રાલય ખોટું લખેલું છે. બરાબર. ત્યાર પછી 17મા પ્રવાસી ભારતીય સંમેલન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ સંમેલનની થીમ ડાયસ્પોરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો હતી. તો આ વિધાન સાચું છે. આ સંમેલનમાં મુખ્ય અતિથિ સુરીનામ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, એટલે કે આ દેશનું નામ છે સુરીનામ પ્રજાસત્તાક, અને એના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી. હા, તો એ બી સાચું છે કે એ રાષ્ટ્રપતિ છે, પણ એ મુખ્ય અતિથિ નહોતા. આ છે એ વિશેષ અતિથિ હતા. આ વિશેષ અતિથિ હતા. તો એ વિધાન એ સંદર્ભે ખોટું છે. હા, આ સાચું વિધાન છે, પણ એ મુખ્ય અતિથિ હતા એ વિધાન ખોટું છે. અને કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાના એના રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ સાચા છે, ડોક્ટર મોહમ્મદ ઇરફાન, પણ એ મુખ્ય અતિથિ હતા અને પેલા વિશેષ, ટૂંકમાં અહીંયા ચેન્જ કરી દીધું છે, આમ બદલાઈ ગયું છે. તો એ સંદર્ભમાં વિધાન ખોટું છે. અને સાચું બનાવવા માટે તમારે શું કરવાનું છે? મુખ્ય અતિથિમાં ડોક્ટર મોહમ્મદ ઇરફાન અને વિશેષ અતિથિમાં સુરીનામ પ્રસાદ સંતોખી એ કરી દેવાનું છે. આ વિધાન ખોટું છે. આ સંમેલનનો પ્રથમ દિવસ યુવા પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તો ભાઈ આ વિધાન બી સાચું છે. આ સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 27 વ્યક્તિઓને ભારતીય પ્રવાસી સન્માન એવોર્ડ, તો એ બી સાચું છે, એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આનો જવાબ આવશે 1, 3 અને 4. બીજું વિધાન આ ફક્ત ખાલી ટ્વિસ્ટ કરેલા છે, નામ ટ્વિસ્ટ કરેલા છે, બાકી બધું બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર 38 છે, જોડકા જોડવાના છે. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર જેને સિયાલ કહેવાય છે. તો 1 માં ચ આવશે, જો કે બધામાં છે. ત્યાર પછી રૂપાંતરિત ખડક, અને રૂપાંતરિત ખડકથી આરસ પહાણ બને. તો બીજામાં ગ આવશે. ગ એટલે ગણપતિનો ગ. તો એ જવાબ થઈ જશે સી. તો આનો જવાબ તો આપણી જોડે છે. હવે જવાબ આનો શું છે? સી. આનો જવાબ છે સી. સી તો થઈ ગયો. નદીનું કાર્ય, તો નદીના કારણે પૂરના મેદાનો રચાય, પવનના કારણે રેતીના ડુવા બનશે, અને હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ એને ગોડાશ્મી કહેવામાં આવશે. તો ઓફકોર્સ તો થઈ જશે, આનો જવાબ આવશે સી. સી આનો જવાબ આવશે. તો આ તો સીધો તમને જીઓગ્રાફીનો પ્રશ્ન છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એમ 3 જોખમોમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો સાચું છે. પછી જે પાકને નુકસાન થયેલું હોય એ 33 થી 60% હોય તો રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર, 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર. તો એ વિધાન પણ સાચું છે. બરાબર, કે 33 થી 60% નુકસાન થયેલું હોય તો પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા સહાયતા મળશે. અને ખરીફ ઋતુની અંદર જો પાકને નુકસાન થયેલું હોય 60% થી વધારે તો 25,000 પ્રતિ હેક્ટર. તો એ વિધાન પણ સાચું છે. બધા વિધાનો સાચા છે. આનો જવાબ આવશે 1, 2 અને 3. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાજસ્થાનમાંથી મળી આવેલ સિંધુ સંસ્કૃતિનું સ્થળ કાલીબંગાનો અર્થ કાળી બંગડીઓ એવો થાય છે. તો એ વિધાન તો સાચું છે. યજ્ઞવેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણની સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. તો આ વિધાન મિત્રો ખોટું છે. સિંધુ સભ્યતામાં જોવા મળ્યું છે. એક તો લોથલ અને કાલીબંગાનમાં તમને યજ્ઞકુંડના અવશેષો મળેલા છે. લોથલમાં બી મળ્યા છે અને કાલીબંગાનમાં. આ વિધાન ખોટું છે. ધોળાવીરા જેવી ત્રિસ્તરીય રચના ફક્ત ખીરસરામાં જોવા મળે છે. તો યસ, એ વિધાન પણ સાચું છે. તો આનો જવાબ આવશે 1 અને 3. 1 અને 3 એનો જવાબ. ગુજરાત પંચાયતી ધારો 1993 અન્વયે કઈ કલમમાં મત આપવાનો અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકારની જોગવાઈ કરેલી છે? તો કલમ 28 આમાં જવાબ આવશે. કલમ 28. આ પણ સીધો સ્ટેટિક ક્વેશ્ચન છે. ત્યાર પછી ભાવનગર રાજ્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર દરબાર સેવિંગ બેંક શરૂ કરાવી, જેનું સૌપ્રથમ નામ ભાવસિંહજી સેવિંગ્સ બેંક હતું. તો અહીંયા કૃષ્ણકુમાર નહીં આવે, અહીંયા ભાવસિંહજી આવશે. ભાવસિંહજી આવશે. તો પહેલું વિધાન તો ખોટું છે. પહેલું વિધાન ખોટું. તો આનો જવાબ ઓફકોર્સ તમારી સામે હવે હશે જ. મહારાજા તક્ષશિલજીએ રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરાવી. તો એ વિધાન સાચું છે. ભાવનગર રાજ્યની સ્થાપના 1723માં કરવામાં આવી હતી. એ વિધાન પણ સાચું છે. અને મહારાજા ભાવસિંહજી ગોહિલ બીજાએ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી ફરમાવી હતી. તો બાકીના બધા વિધાનો સાચા છે. અહીંયા ખાલી ભાવસિંહજી આવશે. એટલું ખાલી તમને થોડું ટ્વિસ્ટ કરેલું હતું. ચલો, ત્યાર પછી આપણે જોડકા જોડવાના છે. બરાબર, કયો ડુંગર ક્યાં આવેલો છે? ઓસમ પર્વત છે રાજકોટમાં આવેલો છે. ઓસમ પર્વત છે રાજકોટમાં આવેલો છે. તો એવો એક જ છે 3 માં કે. બરાબર. ત્યાર પછી જોઈએ
ઉમિયા ડુંગર, તો ઉમિયા ડુંગર મધ્યધારમાં આવેલો છે કચ્છની અંદર, બરાબર, કે એ મધ્યધારની અંદર આવેલો છે. ત્યાર પછી તમારો સત્યાદેવ ડુંગર છે, એ સત્યાદેવ ડુંગર તમને જામનગરમાં જોવા મળશે, પશ્ચિમ પર્વત રાજકોટમાં જોવા મળશે અને તોરણીયો ડુંગર તમને નવસારીમાં જોવા મળશે. તો પહેલામાં ઉમિયા ડુંગર કચ્છમાં, એટલે પહેલામાં ગ, એટલે જવાબ તો સી આવી જશે તમારો. આનો જવાબ આવી જશે સી, બરાબર. તો પહેલામાં ગ, બીજામાં ગણપતિવાળો ગ, ક અને ખ. ચલો નેક્સ્ટ. અન્ય કોઈની વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવાને શું કહે છે? તો આને કહેવાય સ્પૂફિંગ, અને સ્પૂફિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, સ્પૂફિંગ. નીચેના જોડકા ધ્યાને લો. અહીંયા તમને આ બાજુ સમિતિ આપેલી છે અને સામે એના અધ્યક્ષ આપેલા છે. તો પ્રારૂપ સમીક્ષા અલ્લાદી કૃષ્ણસ્વામી અયંગર, સાચું છે. કાયદો અને પ્રક્રિયા સંબંધિત સમિતિ રાજેન્દ્ર પ્રસાદ, એ બી સાચું છે. મૂળભૂત અધિકારોને અલ્પસંખ્યક સમિતિ, ઓફકોર્સ આ તો સરદાર વલ્લભભાઈ પટેલ જ આવશે. અને કેન્દ્ર બંધારણ સમિતિ જવાહરલાલ નહેરુ. તો કેટલી જોડીઓ? તો 4 જોડીઓ સાચી છે. આનો જવાબ આવશે 4. બધી જ જોડીઓ કેવી છે? સાચી. સંખ્યા પૂછેલી છે. રામાનુજાચાર્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેમણે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી, સાચું છે. તેમણે વેદાંત સંગ્રહમ, વેદાંત સૂત્ર, વેદાંત સારમ, વેદાંત દીપક જેવા ગ્રંથો લખ્યા, તો હા, એ વિધાન પણ કેવું છે? સાચું છે. તેમણે સંકાદિક સંપ્રદાયની સ્થાપના કરી, આ ખોટું છે. એમાં નિંબકાચાર્ય આવશે એટલે આ વિધાન ખોટું છે. તેમણે વિશિષ્ટ દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો હતો, જે આદિશંકરાચાર્ય દ્વારા અપાયેલા અદ્વૈતવાદના સિદ્ધાંતથી અલગ હતું. તો એ પણ સાચું વિધાન છે. એનો મતલબ કે 1, 2 અને 4 જવાબ આવશે. ત્રીજું વિધાન ખોટું છે, નિંબકાચાર્ય આવશે સંકાદિક સંપ્રદાયની સ્થાપનામાં. ચલો, શક સંવતનો પ્રથમ માસ. તો શકમાં પહેલા આવશે ચૈત્ર. તો શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર, તો આ તો જવાબ એક જ થઈ જશે, કારણ કે બાકી કોઈ છે નહીં. અને અંતિમ માસ કયો આવશે? ફાગણ. અને વિક્રમ સંવતમાં પહેલા આવશે કારતક, એટલે કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ શ્રાવણ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો. તો એમાં છેલ્લો મહિનો આવશે આસો, બરાબર. તો એ તો બરાબર છે. આનો જવાબ આવશે ચૈત્ર, ફાગણ, કારતક અને આસો. તમે ખાલી જગ્યામાં સેટ કરી શકો છો. લોકાયુક્ત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર રાજ્ય મહારાષ્ટ્ર હતું, બરાબર. તો એ વિધાન તો સાચું છે. વિધાન સાચું છે. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર રાજ્ય ઓડિશા હતું. ઉત્તર પ્રદેશ નહીં આવે, અહીંયા આવશે ઓડિશા. ઓડિશા હતું. અને ભારતમાં લોકાયુક્ત અંગેનો કાયદો બનાવનાર ગુજરાત એ 10મું નહીં પણ 11મું રાજ્ય હતું. ગુજરાત એ 11મું રાજ્ય. તો આ ખોટું છે, આ પણ ખોટું છે. તો આનો જવાબ આવશે ફક્ત 1, બરાબર. આનો જવાબ આવશે ફક્ત 1. ત્યાર પછી સંસદમાં પૂછાતા પ્રશ્નો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અતારાંકિત પ્રશ્નોનો જવાબ લેખિતમાં આપવામાં આવે છે, તો એ તો બરાબર છે. અલ્પ સૂચના પ્રશ્નો નોટિસ આપીને જ પૂછવામાં આવે છે, એ પણ સાચું છે. અને અલ્પ સૂચના પ્રશ્નોનો જવાબ મૌખિક રીતે અપાય છે. તો 3 વિધાનો કેવા છે? સાચા છે. તો આનો જવાબ આવશે, આ બધા જ વિધાનો કેવા છે? સાચા. હવે નીચેનામાંથી ગુજરાતના કયા ટેક્સટાઇલને યુનેસ્કોની આઇકોનિક હેરિટેજ ટેક્સટાઇલ યાદીમાં સ્થાન મળ્યું છે? તો જુઓ, કુસ્તી વણાટ, જે ભરૂચ અને નવસારીમાં પ્રખ્યાત છે, એને સ્થાન મળેલું છે. કટાવ કામ એવું કંઈ સ્થાન મળેલું નથી. રોગન વણાટ કામ, જે કચ્છનું છે, એને પણ સ્થાન મળેલું છે. અને ટાંગણિયા આખા ગુજરાતની અંદર તમને જોવા મળે છે. તો આનો જવાબ આવશે 1, 3 અને 4. તો સી જવાબ આવશે આનો, 1, 3 અને 4. જિલ્લા આયોજન સમિતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અને અહીંયા સાચા વિધાનો તમારે જોવાના છે. તો જિલ્લા આયોજન સમિતિ પેટા સમિતિઓની રચના કરી શકે છે. તો આ વિધાન ખોટું છે. જિલ્લા આયોજન સમિતિ રાજ્ય સરકારને જિલ્લાની વિકાસ યોજનાનો મુસદ્દો મોકલવાનો હોય છે, તો એ પણ ખોટું છે. જિલ્લા આયોજન સમિતિને ગ્રામ પંચાયતો માટે વિકાસ યોજનાઓ, તો હા, વિકાસ યોજનાઓ તૈયાર કરવાની હોય. અને જિલ્લા આયોજન સમિતિ વિકાસ યોજના તૈયાર કરતી વખતે પર્યાવરણનું જતન કેવી રીતે કરવું એ ધ્યાન પર લેવાનું હોય. તો આનો જવાબ આવશે 3 અને 4. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 64 છે. ઉત્તરાપથના સ્વામી હર્ષવર્ધન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ પુષ્યભૂતિ વંશના હતા, તો સાચું છે, પુષ્યભૂતિ વંશના હતા. થાનેશ્વરમાં એમની ગાદી હતી. પછી એમને કન્નોજમાં પણ શાસન કર્યું. તેઓ દર વર્ષે પ્રયાગમાં ધર્મ પરિષદનું આયોજન કરતા. તો દર વર્ષે નહીં આવે, દર 5 વર્ષે આવશે. જો આ એક નાનકડી ભૂલ થઈ શકે છે, તો આ વિધાન ખોટું છે. દર વર્ષે નહીં, 5 વર્ષે આવશે. એહોલ પ્રશસ્તિ મુજબ પુલકેશી પ્રથમ સામે તેમનો પરાજય થયો હતો. હા, પરાજય થયો હતો, પણ એ પુલકેશી પ્રથમ નહીં આવે, પુલકેશી બીજો આવશે. તો આ પણ ખોટું છે, બરાબર. તો આ એક નાનકડી ભૂલ અહીંયા પણ થઈ શકે છે. તેમણે નાગાનંદ નામનું નાટક લખ્યું હતું, તો એ વિધાન સાચું છે. તો આનો જવાબ આવશે 1 અને 4. ડી છે આપણી જોડે. આનો જવાબ આવશે 1 અને 4. તો ગુજરાતના બંદરોને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવતા સાચો ક્રમ કયો આવશે? તો જો આ ગુજરાતનો એક રેન્ડમ મેપ જો અહીંયા દોરું, તો જોઈએ કયા કયા બંદર છે, બરાબર. પહેલા નંબરે તો બેડી બંદર છે. તો બેડી જામનગરમાં છે, તો અહીંયા હું લખી દઉં છું, આ બેડી બંદર છે, બરાબર. ત્યાર પછી નવલખી છે. તો નવલખી મોરબીમાં આવશે, મોરબી જિલ્લો. તો અહીંયા આવશે નવલખી, મોરબી. બેડી પછી સિક્કા છે, જામનગરમાં જ છે, પણ સિક્કા
બેડી પછી સિક્કા છે અને પછી વેરાવળ છે, તો વેરાવળ અહીંયા આવશે. તો જો સૌથી પહેલા 9 લખી પહેલા જ નંબરે, તો એક જ છે, તો 9 લખી. ત્યાર પછી બેડી સિક્કા ને વેરાવળ, તો 9 લખી બેડી સિક્કા ને વેરાવળ આનો જવાબ આવશે. ચલો, નીચેના પૈકી કયા પરિબળો વસ્તી ગીચતાને અસર કરે છે? અક્ષાંશ, ભૂપૃષ્ઠ, વનસ્પતિને પરિવહન, તો બધા જ અસર કરે છે. વસ્તી ગીચતાને બધા જ પરિબળો અસર કરે છે. ગુજરાતના જેન્ડર બજેટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જેન્ડર બજેટ ફાળવણી 3 કેટેગરીમાં, પહેલા તો અહીંયા જુઓ શું પૂછેલું છે, ખોટું વિધાન પૂછેલું છે, બરાબર. તો ખોટું વિધાન આપણે જોવાનું છે. જેન્ડર બજેટ ફાળવણી 3 કેટેગરીમાં, તો 3 કેટેગરી જવાબ નહીં આવે. શ્રેણી એમાં 100% મહિલાલક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે, તો એ વિધાન સાચું છે. અને શ્રેણી બની યોજનામાં મહિલાલક્ષી ફાળવણીનું પ્રમાણ ઓછામાં ઓછું 30%, તો એ વિધાન પણ સાચું છે. તો આનો જવાબ આવશે, ખોટું પૂછ્યું છે એટલા માટે 1 આવશે, સાચું પૂછ્યું હોય તો 2 અને 3 આવતો. તો આનો જવાબ આવશે ફક્ત 1. બ્લેક હોલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જોઈએ બ્લેક હોલ વિશે બધા વિધાનો સાચા જ છે. બ્લેક હોલની સૌપ્રથમ વાત આલ્બર્ટ આઇન્સ્ટાઈને કરી હતી, પરંતુ બ્લેક હોલ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો, બરાબર. તો બ્લેક હોલનો ઉપયોગ ક્યારે થયો? તો જ્હોન વ્હીલરે જે ગુરુત્વાકર્ષણ વાળું ક્ષેત્ર હતું એને બ્લેક હોલ નામ આપ્યું, અને બ્લેક હોલની બહારનું ક્ષેત્ર જે પ્રકાશમય દેખાય છે તેને ઇવેન્ટ હોરાઇઝન તરીકે ઓળખવામાં આવે છે. આ તો પ્રખ્યાત શબ્દ છે. તો 3 વિધાનો કેવા છે? સાચા. નહીં, તમને સાચા વિધાનો જ પૂછેલા છે. નીચેના પૈકી કયા દેશો સુદાન સાથે, તો જુઓ સુદાન અત્યારે ન્યૂઝમાં છે, એટલા માટે આ પૂછેલું તમને, કયા દેશો સરહદ ધરાવતા નથી, તમને નથી પૂછેલું છે, બરાબર. આનો જવાબ આવશે એક તો કોંગો, ઇજિપ્ત, કોંગો, યુગાન્ડા અને કેન્યા. આ 3 દેશો સુદાન સાથે સરહદ ધરાવતા નથી. તમે મેપની અંદર આ વ્યવસ્થિત જોઈ શકો છો. આનો જવાબ આવશે ઓપ્શન બી. વર્તમાનમાં કયા રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો મળેલો છે? બરાબર. તો કોને કોને મળેલો છે આપણે જોઈ લઈએ, બરાબર. તો આની અંદર પહેલા તો બીજેપીને મળેલો છે, આમ આદમી પાર્ટીને મળેલો છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળેલો છે, બરાબર. બીએસપીને પણ મળેલો છે. જુઓ સીપીઆઈને નથી મળેલો, પણ તમને એવું પૂછાય કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એમ, સીપીઆઈ એમને મળેલો છે. સીપીઆઈ જે માર્ક્સિસ્ટ છે એને મળેલો છે, બરાબર. અને એનપીપી તો નેશનલ પીપલ્સ પાર્ટી, તો એને પણ મળેલો છે. તો ખાલી આમાં શું આવશે? સીપીઆઈ નહીં આવે, બાકી બધા આવશે. 1, 2, 3, 4 અને 6. આ તાજેતરમાં ન્યૂઝમાં છે. તૃણમૂલ કોંગ્રેસને પણ આમાંથી હટાવવામાં આવેલું છે, બરાબર. અને શરદ પવારની જે પાર્ટી છે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, એને પણ હટાવવામાં આવેલી છે. ચલો હવે જોઈએ અનુચ્છેદ 243R. તો આ પ્રખ્યાત છે, જેમાં નગરપાલિકા આવશે, તો પહેલામાં ગ, પણ પહેલામાં ગ બધાની અંદર જ છે, બરાબર. ત્યાર પછી જે અનુચ્છેદ 243S છે એની અંદર આવશે વોર્ડ સમિતિની રચના, તો બીજામાં ગ, તો તમારો જવાબ સામે જ છે. ઝેડની અંદર આવશે તમારું જે નગરપાલિકાઓના હિસાબનું ઓડિટ, અને ટીની અંદર તમારે આવશે SC ST માટે જોગવાઈ. તો આનો જવાબ આવી જશે તમારો ડી. તો આ તો સીધો સ્ટેટિક ક્વેશ્ચન છે. ત્યાર પછી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સંપૂર્ણ રીતે એશિયામાં આયોજિત થનારા બીજો વર્લ્ડ કપ હતો. યસ, આના પહેલા રશિયામાં થયો 2018ની અંદર, રશિયાની અંદર થયો, અને આ એશિયાની અંદર યોજાનારો બીજો હતો, બરાબર. કતારમાં થયો. વર્લ્ડ કપ ઇતિહાસમાં પ્રથમ વખત 6 એશિયાઈ દેશોએ ભાગ લીધો હતો, તો આ બી સાચું છે. ભારતીય સ્પોન્સર બાઇજુ હતું, એ પણ સાચું છે. અને બેલ્જિયમ ટીમના વેલનેસ કોચ વિનય મેનન હતા. યસ, આ 4 વિધાનો કેવા છે? સાચા, અને તમને સાચા પૂછેલા છે. સમિત શિખર, તો સમિત શિખર પહેલા તો ક્યાં આવેલું છે? તો ઝારખંડમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડ. તો જે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે, તો ગ્રંથ તો નથી, બરાબર, એ પર્વતનું નામ છે. તેનો સમાવેશ શ્વેતાંબર પંચતીર્થમાં થાય છે. હા, બરાબર છે, શ્વેતાંબર પંચતીર્થમાં થાય છે. અને તે પ્રથમ તીર્થંકર ઋષભદેવ સાથે સંબંધિત છે. જો ઋષભદેવનો જે જ્ઞાન પ્રાપ્તિ થયેલી પાલીતાણાની અંદર થયેલી છે. ક્યાં થયેલી છે? પાલીતાણામાં. તો આ વિધાન પણ કેવું છે? નહીં આવે, તો આનો જવાબ આવશે ફક્ત 2. ત્યાર પછી INS વાગીર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. INS વાગીર એ ડીઝલ ઇલેક્ટ્રિક સંચાલિત એટેક સબમરીન છે, તો એ બરાબર છે, પહેલું વિધાન સાચું છે. ત્યાર પછી INS વાગીરનું નામ હિન્દ મહાસાગરમાંથી મળી આવેલા સેન્ડપીચ પરથી રાખવામાં આવેલું છે, તો એ વિધાન પણ કેવું છે? સાચું. INS વાગીરનું નિર્માણ વિશાખાપટ્ટનમ સ્થિત મજગાંવ ડોક શિપયાર્ડ, જો વિશાખાપટ્ટનમ નહીં આવે, મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ ક્યાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે. અહીંયા જો ખાલી જગ્યા ખોટી લખી દીધી છે, એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું. આનો જવાબ આવશે 1 અને 2. ત્યાર પછી અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. આ વિધાનમાં મહાત્મા ગાંધીએ ક્યારે આપ્યું? તો અસહકારના આંદોલન પછી ગાંધીજીએ આ વિધાન આપેલું. તો આનો જવાબ આવશે બી. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે? તો આનો જવાબ આવશે ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963.
ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો અને કયું વિધાન, જો અહીંયા સાચું સાચા નહીં ખોટું ખોટા કરી દેજો. ખોટું ખોટા આવશે કે તમારે ખોટું વિધાન શોધવાનું છે, બરાબર. તો સર્વોચ્ચ અદાલતની સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગે ચુકાદો આપવાની સત્તા, તો એ સાચું છે. રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી અને એનો વિવાદ, જો નદીના પાણીની વહેંચણી અને એનો વિવાદ એના માટે અલગ ટ્રિબ્યુનલ હોય, એ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રમાં નહીં આવે. અને એકેથી વધુ રાજ્યોના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા, તો એ આવશે. પણ અહીંયા જો સાચું સાચા કાઢી નાખજો, અહીંયા આવશે ખોટું ખોટા, તો આનો જવાબ આવશે ફક્ત 2. તો આ ખોટું છે, અહીંયા ખોટું ખોટા એ રીતે તમારો જવાબ આવશે. ત્યાર પછી કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહે છે? તો ટ્રબલ શૂટિંગ. તો આ તો સીધો સ્ટેટિક ક્વેશ્ચન છે. તો આ તમારા પ્રશ્નનું સોલ્યુશન હતું, બરાબર. તો ત્યાર પછી આપણી આ બુક્સ અવેલેબલ છે. આ બુક્સ તમને કોઈ પણ તમારી આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર તમને હેલ્પફુલ થશે, ગુજરાત સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, અને તમે આ બુક પરચેસ કરી શકો છો, બરાબર. અને આ જીકેની બુક છે, અને જીકેની બુકની અંદર તમે કહી શકો કે જનરલ નોલેજ માટે એક ભગવદ્ ગીતા સમાન બુક છે, જેની અંદર તમારું ગુજરાત, ભારત અને વિશ્વનું સંપૂર્ણ જે જીકે છે એ કવર થઈ જશે. અને એ તમને ક્વેશ્ચન સ્વરૂપે નહીં, એ તમને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં જ મળી જશે આ બુક, બરાબર. ત્યાર પછી સામાન્ય જ્ઞાન ભાગ 1 અને આ ભાગ 2 છે. પણ આ જે પુસ્તક છે એ પ્રશ્નોત્તર સ્વરૂપે છે, બરાબર. તો તમને પેલી છે એ વર્ણનાત્મક સ્વરૂપે ડિસ્ક્રિપ્ટિવ, અને આ કેવી મળી જશે તમને, આ જે ચોપડી છે તમને ક્વેશ્ચન ટાઈપમાં મળી જશે. સામાજિક વિજ્ઞાનની ચોપડી, જેમાં તમારા 6 થી 10ના જેટલા પણ સામાજિક વિજ્ઞાનના ટોપિક છે બધા જ કવર કરી લીધા છે. અને એમાં તમારા 4 વિષય, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર એટલે કે પોલિટી, ભૂગોળ અને અર્થતંત્ર, એ પણ એની અંદર તમારા કવર થઈ જશે. બાકી આપણો કોર્સ તો આપણી યુવા ઉપનિષદની જે એપ્લિકેશન છે એના પર તો અવેલેબલ છે. એ કોર્સ પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકો છો, પરચેસ કરી શકો છો. હાલ અત્યારે તે સ્કીમ ચાલી રહી છે. આ બધા જ સબ્જેક્ટ અને બધા તજજ્ઞ ફેકલ્ટી દ્વારા જ આ બધા જ કોર્સ તમને અહીંયા મૂકવામાં આવેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. તો થેન્ક યુ ક્લાસ. તો વાંચતા રહેજો, ભણતા રહેજો. જય હિન્દ, જય ભારત.